હેલો વિદ્યાર્થી મિત્રો, હું ધ્રુવી ખરાડી નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાતચીત કરવાની છે પેપર સોલ્યુશનની, જેની અંદર 2020 નું પેપર સોલ્યુશન લીધેલું છે. હવે આપણી જે નર્સિંગ રૂટ ચેનલ છે, જેની અંદર આપણે ઓલરેડી આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરી લીધી છે, તો આપણે હવે નેક્સ્ટ જે કવર કરીએ છીએ એ પેપર સોલ્યુશન કરીએ છીએ. વધારે વાર ના કરતા પેપર સોલ્યુશન તરફ જઈએ. ચલો, હવે જે ફર્સ્ટ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે 2020 ની અંદર, એની અંદર આ રીતે ક્વેશ્ચન હતા, જેમાં છે what are the sign and symptoms of the onset of labor. સેકન્ડ છે what is the preparation will you do for mother and baby છે. describe management of the second stage of labor. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, જેની ઓર ની અંદર તમને બીજા ક્વેશ્ચન આપેલા છે, જેની અંદર ઇન્ક્લુડ થાય છે write down the causes of placenta previa, explain the types of placenta previa and describe the management of the placenta previa. આ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન શેની અંદર આપેલો છે? ઓર ની અંદર આપેલો છે. હવે જોઈએ તો what are the sign and symptoms of the onset of. હવે લેબર ની જે શરૂઆત થાય છે એ વખતે આપણને કયા સાઇન એન્ડ સિમ્પટમ જોવા મળે છે એની વાતચીત કરવાની છે. તો પહેલું જે સિમ્પટમ છે એની અંદર આપણને જોવા મળે છે સો. હવે સો છે શું? તો એ શું છે? સ્ટીકી બ્લડ સ્ટેન ડિસ્ચાર્જ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? સો કહીએ છીએ. સેકન્ડ, પેઇનફુલ એબ્ડોમિનલ કોન્ટ્રેક્ટ. જે એબ્ડોમિનલ કોન્ટ્રેક્શન હોય છે એ શું થતા હોય છે? એબ્ડોમેન અને થાઈ તરફ રેડિયેટ થતા હોય છે, એની વાતચીત છે. પછી ઇફેસમેન્ટ એન્ડ ડાયલેશન ઓફ ધી. ઓકે, બીજું શું જોવા મળશે? ઇફેસમેન્ટ જોવા મળશે અને સર્વિક્સ નું શું જોવા મળે છે? ડાયલેશન જોવા મળે છે, જે 10 સેન્ટીમીટર જેટલું હોય છે, તો એ તમને જોવા મળશે. એના પછી નેક્સ્ટ છે રપ્ચર ઓફ ધી મેમ્બ્રેન. ઓકે, જે સિમ્પટમ્સ ઇન્ક્લુડ થાય છે એની અંદર શું જોવા મળતું હોય છે? જે મેમ્બ્રેન છે એ શું થતી હોય છે? રપ્ચર થતી હોય છે, જેની અંદર આપણને બેગ ઓફ વોટર, એટલે કે જે બેગ ઓફ વોટર હોય છે એ બ્રોક થતી હોય તો તૂટે છે, એને આપણે શું કહીએ છીએ? રપ્ચર. એટલે ઇન શોર્ટ એમ્નિયોટિક મેમ્બ્રેન રપ્ચર થાય છે, એ સિમ્પટમ્સ બી આપણને ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબરમાં જોવા મળે છે. નેક્સ્ટ, ઓકે, સેકન્ડ જે હતું એની અંદર શું કહે છે? વોટ ઇઝ ધ પ્રિપરેશન વિલ યુ ડુ ફોર મધર એન્ડ બેબી. શું કહેવા માંગે છે કે જે મધર અને બેબી છે એના માટે આપણે શું પ્રિપરેશન કરી શકીએ છીએ? તો પહેલું જે છે એની અંદર આપણે શું કરવાનું છે? લેબર માટે પ્રિપરેશન કરવાની છે. સેકન્ડ શું કહે છે? હવે આની અંદર આપણને બે કેટેગરીઝમાં ડિવાઈડ કર્યું છે કે મધર માટે આપણે શું પ્રિપરેશન કરી શકીએ અને ફીટસ માટે આપણે શું પ્રિપરેશન કરી શકીએ. તો ફર્સ્ટ છે લેબર રૂમ ની અંદર આપણે મધરને શું કરીએ છીએ? શિફ્ટ કરીએ છીએ. ચલો, એના પછી જનરલ ફિઝિકલ એક્ઝામિનેશન કરીએ છીએ, જેની અંદર બ્લડ પ્રેશર છે, વાઇટલ સાઇન છે, એ ચેક કરીએ છીએ. ઓબ્સ્ટેટિકલ એક્ઝામિનેશન કરીએ છીએ, જેની અંદર છે ફંડલ હાઇટ છે, ઓકે, જસ્ટેશન વીક છે, ફીટસના હાર્ટ સાઉન્ડ છે, એને આપણે શું કરીએ છીએ? મોનિટર કરીએ છીએ. એના પછી છે પર વજાઇનલ એક્ઝામિનેશન કરીએ છીએ, જેનાથી આપણને શું ખબર પડે કે સર્વિક્સનું ઇફેસમેન્ટ કેટલું થયું છે અને જે પ્રેઝન્ટિંગ પાર્ટ છે એ પ્રેઝન્ટિંગ પાર્ટ કયો છે એના વિશે આપણને શું ખબર પડશે કે કયો પાર્ટ છે, કયું પોઝિશન છે, એના વિશે ખ્યાલ આવે છે. એના પછી શું કરશું? ઓકે, ક્લીનિંગ એન્ડ કમ્ફર્ટ. પેશન્ટને શું કરવાનું છે? ક્લીન રાખવાનું છે અને એને કમ્ફર્ટેબલ રહે એવી કન્ડિશન એને આપવાની છે, જેમાં કમ્ફર્ટ મેઝર્સ ની અંદર આપણે શું છે તો જોઈએ તો પેરિનિયલ પ્રિપરેશન. ઓકે, પહેલા તો આપણે શું કરવાનું છે? જે પેરિનિયલ પાર્ટ છે એને પ્રિપેર કરીએ છીએ લેબર માટે. સેકન્ડ શું કહે છે? બ્લેડર અને બોવેલ કેર કરવાની છે, જેમાં બ્લેડરને એમ્પ્ટી કરાવવાનું છે. જો બ્લેડર ફૂલ હશે તો કોન્ટ્રેક્શન ની અંદર શું થઈ શકે છે? અવરોધ આવી શકે છે અથવા કોન્ટ્રેક્શન રૂકી શકે છે, એની અંદર ચેન્જીસ જોવા મળે છે, એટલે બ્લેડર ખાલી હોવું જોઈએ. એના પછી સેવિંગ છે, ઓકે, જે પ્યુબિક એરિયા છે એના હેર છે એ શું કરવા જોઈએ? સેવ કરવા જોઈએ. એનાથી શું થઈ શકે? ઇન્ફેક્શન નહીં જોવા મળી શકે છે. એના પછી મોનિટરિંગ કરવાનું છે. મોનિટરિંગ ની અંદર આપણે મેટરના જે બી વાઇટલ સાઇન છે એની વાતચીત કરવાની છે, એની જે પલ્સ રેટ છે, બ્લડ પ્રેશર છે, ટેમ્પરેચર જોવાનું છે. દર 2 થી 4 કલાકે એને આપણે શું કરીએ છીએ? ચેક કરીએ છીએ. એના પછી છે કોન્ટ્રેક્શન અને જે એની ફ્રીક્વન્સી છે એ ચેક કરીએ છીએ. એના પછી છે ફીટલ મોનિટરિંગ કરીએ છીએ, દર 30 મિનિટે ફીટસના હાર્ટ સાઉન્ડ ચેક કરવાના છે. એના પછી છે પાર્ટોગ્રાફ ચાર્ટ. ઓકે, જે મેઇન મોનિટરિંગ છે લેબરનું એ શું છે? આપણું પાર્ટોગ્રાફ ચાર્ટિંગ છે. તો પાર્ટોગ્રાફને આપણે શું કરવાનું છે? ભરવાનું છે. એના પછી છે રેડીનેસ ફોર ડિલિવરી. ઓકે, મધરને ડિલિવરી માટે આપણે શું કરવાના છે? રેડી કરવાના છે, જેની અંદર ડિલિવરી એરિયા સેટઅપ. ઓકે, ડિલિવરી માટે આપણે શું ડેવલપ કરીએ છીએ? સેટઅપ રેડી કરીએ છીએ, જે આપણે ડિલિવરી કન્ડક્ટ કરવાના છીએ. એના પછી છે રિસસિટેશન ઇક્વિપમેન્ટ
શું કરીએ છીએ રેડી. જો નિયોનેટને એવી કોઈ કન્ડિશન થવાની છે અથવા તો તમને ખ્યાલ છે કે રિસ્કમાં છે પેશન્ટ, તો તમે નિયોનેટલના રિસસિટેશનના જે ઇક્વિપમેન્ટ હોય છે એને શું કરો છો રેડી કરો છો. એના પછી છે સ્ટરાઇલ સપ્લાય, સો કે જેટલી બી વસ્તુ યુઝ કરવાના છે જેમ કે ગ્લવ છે કે લિનન છે એ બધી વસ્તુ કેવી હોવી જોઈએ સ્ટરાઇલ હોવી જોઈએ. એના પછી ચલો કમ્ફર્ટ મેઝર્સ ની અંદર શું ઇન્ક્લુડ થાય છે તો પ્રોવાઇડ ક્લીન ગાઉન છે, ઓકે, એન્કરેજ પેશન્ટ ટુ વોકિંગ ની કન્ડિશન શું કરે છે કોન્ટ્રેક્શન છે એની અંદર વધારો કરે છે એટલે એક તમે કહી શકો છો. એના પછી છે સાયકોલોજીકલ એન્ડ ઇમોશનલ સપોર્ટ, ઓકે, જે પેશન્ટ છે એના ફેમિલી મેમ્બર છે એના હસબન્ડ છે એમને શું પ્રોવાઈડ કરી શકે છે સાયકોલોજી પ્લસ એઝ અ નર્સ તમારે બી એમને શું પ્રોવાઈડ કરવાનું છે સાયકોલોજીકલ સપોર્ટ. જો મધરને કોઈ એન્ઝાઇટી હોય તો તમે શું કરી શકો છો ડિલિવરી કંડક્ટ કેવી રીતે થાય એને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવી શકો છો જેથી ફિયર અને જે બી એન્ઝાઇટી છે એને તમે દૂર કરી શકો. ચલો એના પછી ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવાનું છે, સરળ ભાષાની અંદર તમે શું કરી શકો છો એના જોડે વાતચીત કરી શકો છો. એના પછી છે એના કેમ્પેનિયન સાથે વાતચીત કરવા માટે એને શું કરો છો કહી શકો છો જેથી એ શું ફીલ કરીશું તો ફિયર છે એનાથી થોડું હળવાશ ફીલ કરી શકે. એના પછી છે બેબી પ્રિપરેશન, ઓકે, અહીંયા સુધી શું હતું મધરની પ્રિપરેશન આપણે કેવી રીતે કરશું એની વાતચીત થઈ ગઈ. એના પછી છે ફિટસ અથવા બેબીની પ્રિપરેશન જેની અંદર ફિટલ મોનિટરિંગ કરવાનું છે. ફિટલ મોનિટરિંગની અંદર આપણે ફિટસના હાર્ટ રેટ સતત શું કરીએ છીએ ચેક કરવાનું રહેશે. દર 15 મિનિટ છે એ 15 મિનિટમાં આપણે શું કરીએ છીએ ફિટસના હાર્ટ રેટ મોનિટર કરીએ છીએ. જ્યારે સેકન્ડ સ્ટેજ જ્યારે ચાલતો હશે એ વખતે દર 5 મિનિટે આપણે શું મોનિટર કરવાનું છે ફિટસના હાર્ટ રેટ મોનિટર કરવાના છે. ચલો એના પછી છે આ જે હાર્ટ રેટ છે તમે શાનાથી મોનિટર કરી શકો છો સ્ટેથોસ્કોપ છે, ડોપલર મશીન છે, ઓકે, તો એ બધી વસ્તુથી તમે શું કરી શકો છો ફિટસના હાર્ટ રેટ મોનિટર કરી શકો છો. એના પછી છે તો ઇન કેસ હાઈ રિસ્ક કોઈ કન્ડિશન છે તો એ કન્ડિશનમાં તમે શું કરી શકો છો એમ્નિયોટિક ફ્લુઇડ વિશે નોટ ડાઉન કરવાનું રહેશે કે એમ્નિયોટિક ફ્લુઇડ છે એ મેમ્બ્રેન રપ્ચર થયા પછી કયા કલરનું આવે છે એના વિશે ખાસ માહિતી અથવા એને મોનિટર કરવાનું રહેશે. એના પછી ચલો એના પછીનો જે ક્વેશ્ચન છે એ શું કહે છે ડિસ્ક્રાઇબ ધ મેનેજમેન્ટ ફોર ધી સેકન્ડ સ્ટેજ ઓફ લેબર. હવે પ્રિપરેશન થઈ ગઈ એના પછી આપણે શું કરવાનું છે જે સેકન્ડ તબક્કો છે લેબરનો એ વખતે આપણે શું મેનેજમેન્ટ કરી શકીએ છે એના પ્રિન્સિપલ આપ્યા છે કે માતાને મદદ કરવી જેથી ફિટસનું કુદરતી એટલે કે નેચરલ એક્સપલ્શન થઈ શકે, બાળક છે નેચરલી બર્થ લઈ શકે એના ઉપર ખાસ આપણે ફોકસ કરવાનું છે. સેકન્ડ સામાન્ય મેજર્સ અથવા સામાન્ય પગલાં શું લઈ શકો છો કોન્સ્ટન્ટ સુપરવિઝન, તમારે કન્ટિન્યુઅસ મધરને શું કરવાનું છે સુપરવિઝન કરવાનું છે, વજાઇનલ એક્ઝામિનેશન કરવાનું છે, ફિઝિકલ અને સાયકોલોજીકલ કેર ઉપર ફોકસ કરવાનું છે અને પેરિનિયલ ઇન્જરી એટલે કે પેરિનિયલ ઉપર કોઈ ઇન્જરી ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી જોઈએ તો માતા અને ભ્રૂણનું નિરીક્ષણ, ઓકે, માતા અને જે ફીટસ છે એનું શું ઓબ્ઝર્વેશન કરશું સેકન્ડ સ્ટેજ દરમિયાન તો લેબર રૂમમાં માતાને બેડ ઉપર સુવડાવ્યા છે તો એનું અસેસમેન્ટ કરવાનું છે. એના પછી વાઇટલ સાઇન દર 15 મિનિટે શું કરશો અસેસ કરશો જેની અંદર પલ્સ રેટ આવી ગયા, ઓકે, રેસ્પિરેશન આવી ગયું, હાર્ટ રેટ આવી ગયા એ બધી વસ્તુ. એના પછી છે પલ્સ રેટ ચેક કર્યા, બ્લડ પ્રેશર ચેક કર્યું એ અડધા કલાકે શું કરો છો તમે મેઝર કરો છો. માતાની ફિઝિકલ અને કોપિંગ એબિલિટીનું શું કરો છો મૂલ્યાંકન કરો છો, મતલબ માતા કોપિંગ એબિલિટી કેટલી ધરાવે છે લેબર પ્રત્યે એના વિશે જોવાનું છે. કોન્ટ્રેક્શનની વચ્ચે માતાનું ફેશિયલ એક્સપ્રેશન ખાસ જોવાનું છે કે માતા કેવી રીતનું બિહેવ કરે છે લાઈક રેસ્ટલેસનેસ હોય કે એ જોવાનું છે, રિલેક્સેશન છે કે આરામ છે કે કેવું છે એ જોવાનું છે. એના પછી માતાને બિયરિંગ ડાઉન ઇફર્ટ વિશે આપણે એને સમજાવવાનું છે. હવે બિયરિંગ ડાઉન ઇફર્ટ એટલે શું કે જે લેબરની પ્રોસેસ છે એ વખતે માતા નીચેની તરફ પુશિંગ ઇફર્ટ લગાવે છે અને આપણે શું કહીએ છીએ બિયરિંગ ડાઉન ઇફર્ટ કહીએ છીએ. તો આમ એના માટે તમારે માતાને શું કરવાની છે ઇન્કરેજ કરવાની છે. એના પછી કોઈ પણ એને ઇમરજન્સી સાઇન હોય તો તમારે શું રહેવાનું છે સાવધાન, જેમ કે ઘણા બધા ઇમરજન્સીકલ કન્ડિશન આવતી હોય છે લેબર વખત તો એ કન્ડિશન માટે આપણે રેડી રહેવાનું છે. એના પછી છે જેની અંદર ઇમરજન્સીકલ કન્ડિશનમાં આપ્યું છે શોક, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, એના પછી વજાઇનલ બ્લીડિંગ થતું હોય, કન્વલ્ઝન થતું હોય અને અનકોન્શિયસનેસ હોય તો આ બધી કન્ડિશન માટે આપણે શું કરવાનું છે માતાનું ઓબ્ઝર્વેશન અને મોનિટરિંગ કરવાનું છે. એના પછી ચલો ઓબ્ઝર્વેશન ફોર ધ લેબર પ્રોસેસ. હવે લેબરની જે પ્રોસેસ છે એમાં શું ઓબ્ઝર્વેશન કરો છો તો યુટેરાઇન કોન્ટ્રેક્ટ, ખાસ કરીને યુટેરાઇન કોન્ટ્રેક્શન કઈ રીતના આવે છે એને આપણે શું કરવાના છે ઓબ્ઝર્વ કરવાના છે જેની અંદર એની સ્ટ્રેન્થ કેટલી છે, ઓકે, એની લંબાઈ કેટલી છે, લેન્થ કેટલી છે, કેટલા ટાઈમ માટે આવે છે કોન્ટ્રેક્શન,
એના ફ્રીક્વન્સી કેટલી છે એ આપણે શું કરીએ છીએ મોનિટર કરીએ છીએ. એના પછી દર 10 મિનિટે થતા જે કોન્ટ્રેક્શન છે સંકોચન છે તેની સંખ્યા અને સેકન્ડને આપણે શું કરીએ છીએ કે કેટલા ટાઈમમાં કોન્ટ્રેક્શન આવ્યું અને કેટલા ટાઈમમાં કમ્પ્લીટ થયું એ ટાઈમ મોનિટર કરવાનો છે. ફીટસના હાર્ટ રેટ દર 5 મિનિટે આપણે ચેક કરીએ છીએ. એના પછી જે સ્ટેજ છે એની અંદર ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજના કોન્ટ્રેક્શન બંને વચ્ચે કેટલો તફાવત છે એ આપણે જોવાનું છે. અને લાસ્ટમાં છે સેકન્ડ. આ શેની વાત થઈ ગઈ કોન્ટ્રેક્શન કેટલા આવે છે અને કેટલા ટાઈમ માટે આવે છે એ જોવાનું છે. સેકન્ડ છે ડિસેન્ટ. ડિસેન્ટની અંદર શું કહે છે મોનિટર પ્રોગ્રેસ ઓફ ડિસેન્ટ. ડિસેન્ટની પ્રોસેસ કેટલી થઈ રહી છે એના આપણે શું કરીએ છીએ ઓબ્ઝર્વ અને મોનિટર કરીએ છીએ. એના પછી ચલો વજાઇનલ એક્ઝામિનેશન કરીએ છીએ. હવે વજાઇનલ એક્ઝામિનેશન કરીએ છીએ એનાથી શું ખબર પડે છે તો ફીટસનું જે હેડ ડિસેન્ટ છે એ કેટલું થયું છે એના તમે શું કરી શકો છો એક્ઝામિન કરી શકો છો. ફીટસની પોઝિશન કઈ છે ફીટસનું પ્રેઝન્ટેશન કયું છે એ આપણને વજાઇનલ એક્ઝામિનેશન દ્વારા ખબર પડે છે. એટલા માટે આપણે વજાઇનલ એક્ઝામિનેશન કરવાનું છે. ફીટસની કન્ડિશન વિશે ખબર પડે છે જેની અંદર ફીટસનું હાર્ટ સાઉન્ડ છે એ કેટલું છે એ એના વિશે આપણને નોટ કરી શકીએ છીએ. અને બીજી વસ્તુ કે વજાઇનલ એક્ઝામિનેશન કરીએ છીએ એની અંદર વજાઇનલ ફ્લુઇડ છે જેનો કલર આપણે ખાસ શું કરવાનું છે ઓબ્ઝર્વ કર. એમ્નિયોટિક ફ્લુઇડના કલર અકોર્ડિંગ કોઈ એબનોર્માલિટી હોય તો આપણને ખ્યાલ આવે એટલા માટે એ વસ્તુ કરવાની છે. એના પછી છે ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ કેર આપવાની છે બધાને જેની અંદર રૂટીન પેરિનિયલ જે સેવિંગ છે ઓકે જે બી જરૂરિયાત હોય તો એ કરવાનું છે. રૂટીન યુઝ ઓફ એનિમા. એનિમાની જરૂર હોય તો આપણે એનિમા આપવાનું છે. જો સ્ટૂલ પાસ ના થતું એવી કન્ડિશનમાં અથવા કોન્સ્ટિપેશન રહેતું હોય તો પેરિનિયલ મસાજની જરૂર હોય તો એ કરવાનું છે. યુઝ ઓફ ફંડલ પ્રેશર. જરૂર હોય તો આપણે શું કરી શકીએ છીએ ફંડસને પ્રેશર આપી શકીએ છીએ. અને લાસ્ટમાં શું કરવાનું છે રૂટીન એપિસિયોટોમી. જો જરૂર હોય તો ઇન કેસીસ જરૂર છે કે એપિસિયોટોમી કરવાની છે તો આપણે એ પણ આપીએ છીએ. એના પછી ચલો ફિઝિકલ કેરમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે તો શું કહે છે વુમન ઇનકેપેબલ છે ઓકે સેકન્ડ સ્ટેજ દરમિયાન વુમન થાકી ગયા છે તો એ કેસીસમાં શું કરવાનું છે મિડવાઇફે બેસ્ટ પોસિબલ કેર આપવાની છે કે જેટલું બી બની શકે મિડવાઇફ જેટલી શક્ય હોય એટલી કેર આપવાની છે. જેની અંદર કમ્ફર્ટ મેઝર ખાસ ધ્યાને રાખવાના છે. જેની અંદર સ્પંજ ઓન ધ ફેસ એન્ડ નેક કે ફેસ અને નેકને સ્પંજ પ્રોવાઈડ કરવાનું છે જેમાં માઉથ વોશ કરી શકો છો. આઈસ ચીપ અથવા વોટર સીપ એટલે સ્મોલ વોટર સીપ આપી શકો છો અથવા આઈસ ચીપ્સ આપી શકો છો. મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી શકો છો લીપનો ભાગ જો ડ્રાય થઈ ગયો હોય તો. એના પછી છે બ્લેડર કેર ઉપર ફોકસ કરવાનું છે. જો બ્લેડર એમ્પ્ટી ના થતું અથવા બ્લેડર જે છે એ ફૂલ છે જેના કારણે કોન્ટ્રેક્શન ઉપર અસર થાય છે તો એવા કેસીસની અંદર તમારે શું કરવાનું છે બ્લેડરને એમ્પ્ટી કરવાનું છે. ચલો એના પછી જો પેશન્ટ અનેબલ ટુ પાસ યુરિન હોય તો બી તમારે શું કરવાનું છે યુરિનને પાસ કરવામાં મદદ કરે જેની અંદર તમે કેથેટરાઇઝેશન કરી શકો છો. ચલો એના પછી છે બોવેલ કેર. બોવેલ કેર ની અંદર શું કહે છે તો એક્ટિવ લેબર દરમિયાન ઘણી વખત શું થતું હોય છે કે કોન્ટ્રેક્શન અને પુશિંગ ડાઉન ઇફોર્ટના કારણે સ્ટૂલ પાસ થઈ જતું હોય છે. તો આવા કેસીસની અંદર જે એરિયા છે એ એરિયાને શું કરવાનો રહેશે આપણે ક્લીન કરવાનો રહેશે. હવે ક્લીન તમે શેનાથી કરી શકો છો કોઈ બી એન્ટીસેપ્ટિક સોલ્યુશન હોય એનાથી તમે ક્લીન કરી શકો છો. ડેટોલ છે સેવલોન છે ઓકે અને સ્ટરાઇલ લીલનનો ઉપયોગ કરીને ભાગને શું કરવાનું રહેશે ક્લીન અને કવર કરવાનું રહે છે. એના પછી હવે લાસ્ટમાં શું કેર કરો છો પેઇન જો વધારે પડતું છે અથવા પેઇનની મેનેજમેન્ટ કરવાની જરૂર છે તો આપણે પેઇન રિલીફ માટે ધ્યાન આપીએ છીએ જેમાં પેઇન રિલીફના ઓપ્શન માટે મધરને 20 હોય એ અકોર્ડિંગ આપણે શું કરી શકીએ છીએ પેઇન રિલીફ કરી શકીએ છીએ. હવે એના પછી એપિસોટોમી કટ મૂકવાનો હોય તો એના માટે આપણે શું આપીએ છીએ પહેલા એનેસ્થેસિયા આપવાનો રહેશે જેથી પેઇનને આપણે શું કરી શકીએ ઓછો કરી શકીએ. જો અવેલેબલ હોય તો કોન્ટ્રેક્શન દરમિયાન પેઇન રિલીફ કરવા માટે આપણે ઇન્હાલેશન એનાલ્જેસિક પણ ઉપયોગ કરી શકીએ છીએ. મતલબ કે શ્વાસ દ્વારા એનેસ્થેસિયાને જે હોય એ આપણે શું કરી શકીએ છીએ આપી શકીએ છીએ જેથી પેઇન શું થઈ શકે ઓછો થાય. એના પછી ઓકે હવે ત્રીજો જે ક્વેશ્ચન છે એ કયો છે રાઇટ ડાઉન ધ કોઝિસ ઓફ ધ પ્લેઝન્ટા પ્રિવિયા ઓકે. હવે શું કહે છે આ ઓરના જે ક્વેશ્ચન હતા એની વાતચીત છે તો શું કહે છે રાઇટ ડાઉન ધ કોઝિસ ઓફ પ્લેઝન્ટા પ્રિવિયા. કારણો શું છે પ્લેઝન્ટા પ્રિવિયા માટેના તો પહેલા તો પ્લેઝન્ટા પ્રિવિયા છે શું એની વાતચીત કરી લઈએ. તો પ્લેઝન્ટા પ્રિવિયા કોને કહે છે તો પ્લેઝન્ટા ઇઝ ઇમ્પ્લાન્ટેડ લોઅર યુટેરાઇન સેગમેન્ટ નિયર ધ ઓવર ધ ઇન્ટરનલ ઓસ. જે પ્લેઝન્ટાનો ભાગ છે એ ઇન્ટરનલ જે ઓસ આવે છે ઇન્ટરનલ જે ઓસ છે એના એક્ઝેક્ટ નજીક અથવા તો એના ઉપર કમ્પ્લીટલી કાં તો પાર્શિયલી શું થઈ જાય છે અટેચ થાય છે કાં તો ઇમ્પ્લાન્ટ થાય છે એને આપણે શું કહીએ છીએ પ્લેઝન્ટા પ્રિવિયા. હવે બહુ રેર કન્ડિશન છે
ઓકે, લગભગ 200 ડિલિવરી એકાદ વાર જોવા મળે છે. એના પછી કારણો કયા હોઈ શકે છે? મોસ્ટ ઓફ કારણ કેવા છે? અનનોન છે, મતલબ ખબર નથી કે આ જ કારણોસર થાય છે, પણ અમુક એવી થિયરી છે જે થિયરી આપણને એક્સપ્લેન કરે છે કે ના આ થિયરીઝના કારણે આવું થઈ શકે છે. જેમાં ફર્સ્ટ થિયરી છે ડ્રોપિંગ ડાઉન થિયરી. જેમાં શું થશે કે જે ઓવમ ફર્ટિલાઇઝ એગ છે એ શું થાય છે, ફર્ટિલાઇઝ એગ છે લોઅર યુટેરાઇન સેગમેન્ટ હોય ત્યાં જઈને શું થાય છે, અટેચ થાય છે, એટલે ડ્રોપ ડાઉન નીચેની તરફ એકદમથી શું પડે છે, પડી જાય છે, જેના કારણે નીચેના ભાગમાં ઇમ્પ્લાન્ટેશન થાય છે, જેને આપણે શું કહીએ છીએ, ડ્રોપ ડાઉન થિયરી કહીએ છીએ. નેક્સ્ટ, ઓકે, persistence of the chorionic activity. હવે કોરિયોનિક જે એક્ટિવિટી હોય છે એની અંદર કોઈ એવી એબનોર્માલિટીઝ હોય તો આપણને એ કન્ડિશન જોવા મળતી હોય છે. સેકન્ડ છે બિગ એરિયા ઓફ ધ પ્લેઝન્ટા પ્રિવિયા. ઓકે, પ્લેઝન્ટાનો ભાગ મોટો છે એ કન્ડિશનમાં બી શું થતું હોય છે, જે પ્લેઝન્ટા છે લોઅર યુટેરાઇન સેગમેન્ટની અંદર શું થતું હોય છે, ઇમ્પ્લાન્ટ. આવું ક્યારે થાય તો મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય તો એ કેસીસમાં થવાની શક્યતા વધારે હોય છે. ચલો, જેના કારણે પ્લેઝન્ટા નીચેના ભાગમાં શું થઈ જાય છે, ફેલાય છે અથવા તો ઇમ્પ્લાન્ટ થાય છે. હવે એની અંદર બીજું શું છે, હાઈ રિસ્ક ફેક્ટર છે. ઓકે, જેની અંદર કયા કયા ફેક્ટર ઇન્ક્લુડ થાય જેનાથી પ્લેઝન્ટા પ્રિવિયા થઈ શકે છે? તો ફર્સ્ટ છે મલ્ટીપરાઇટી. ઓકે, જો બાળક હોય એ એક શું કહે છે, જે સ્ત્રીઓ પહેલા પણ બાળકને મતલબ મલ્ટિપલ બર્થ છે તો એ કેસીસમાં થઈ શકે છે. એડવાન્સ મેટર્નલ એજ, કે મધર 35 કરતા વધારે એજ ના હોય તો એ કેસીસમાં થઈ શકે છે. હિસ્ટ્રી ઓફ પ્રીવિયસ સિઝેરિયન સેક્શન, પહેલા શું થયેલું છે, સિઝેરિયન સેક્શન થયેલું છે તો થઈ શકે છે. હિસ્ટ્રી ઓફ પ્રીવિયસ ક્યુરેટ અથવા યુટ્રસમાં કોઈ સ્કાર હોય અને તમે શું કરેલું હોય, ક્યુરેટ અથવા તો એ કરેલું હોય તો એ કન્ડિશનના કારણે બી શું થઈ શકે છે, અથવા સ્કારના કારણે પ્લેઝન્ટા છે નીચેના ભાગમાં ઇમ્પ્લાન્ટ થતી હોય છે. પ્લેઝન્ટાની સાઇઝ અને એબનોર્માલિટી, પ્લેઝન્ટામાં કોઈ એવી એબનોર્માલિટી છે અથવા તો એની સાઇઝમાં કોઈ એવી એબનોર્માલિટી છે, વધારે મોટી છે, તો એ કેસીસમાં બી શું થતું હોય છે, પ્લેઝન્ટા પ્રિવિયા, જેમાં એક ડિફોર્મિટી આપી છે અથવા એબનોર્માલિટી આપી છે જેની અંદર છે સક્શન ચુરિટા લોબ. ઓકે, પ્લેઝન્ટાની એક એબનોર્માલિટી છે તો એની અંદર બી આવું થઈ શકે છે. પછી લાસ્ટમાં મધર શું કરતા હોય, સ્મોકિંગ કરતા હોય તો સ્મોકિંગના કારણે પણ આવું થતું હોય છે. એના પછી ચલો, એના પછી જે ક્વેશ્ચન છે એની અંદર શું કહે છે, એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ પ્લેઝન્ટા પ્રિવિયા. હવે પ્લેઝન્ટા પ્રિવિયા છે કયા કયા ટાઈપનું હોઈ શકે છે, એને અલગ અલગ ટાઇપ્સની અંદર કેટેગરાઇઝ કરેલું છે, જોઈ લઈએ. ટાઇપ્સ 1 છે જેને લો લાઇંગ અથવા લેટરલ પ્લેઝન્ટા પ્રિવિયા કહીએ છીએ, જેની અંદર પ્લેઝન્ટાનો મોટો ભાગ છે એટલે મોટો હિસ્સો છે એ અપર સેગમેન્ટમાં અને થોડો ઘણો જે હિસ્સો હોય છે એ લોઅર સેગમેન્ટમાં હોય છે. એના પછી પ્લેઝન્ટા જે છે એ લોઅર, એનું જે લોઅર માર્જિન છે અથવા લોઅર સેગમેન્ટ છે એ ઇન્ટરનલ ઓસ કે સર્વિક્સને ક્લોઝ કરતો નથી અથવા તો એની મતલબ થોડું માર્જિન ઉપર હોય છે. એના પછી ડિલિવરી કેવી થઈ શકે એ કેસમાં, તો નોર્મલ વજાઇનલ ડિલિવરી પોસિબલ છે. એના પછી બ્લીડિંગ જે થતું હોય છે એ બ્લીડિંગ છે એ માઇલ્ડ લેવલનું એટલે ઓછું જોવા મળે છે. એના પછી છે સેકન્ડ ટાઈપ 2. ટાઈપ 2 ની અંદર શું કહે છે, માર્જિનલ પ્લેઝન્ટા પ્રિવિયા. તો આની અંદર જે સર્વિક્સનો ભાગ છે એ લગભગ ઇન્ટરનલ ઓસ થી 2 સેન્ટીમીટર જેટલો દૂર હોય છે, જેમાં પ્લેઝન્ટાનું ઇન્ટરનલ સર્વાઇકલ ઓસ છે એ નજીક હોય છે પણ કવર કરતું નથી. એના પછી છે ડિલિવરી. પ્લેઝન્ટા જો એન્ટેરિયર સાઈડે હોય તો એ કેસીસની અંદર શું કહે છે, વજાઇનલ બર્થ પોસિબલ છે. એના પછી છે રિસ્ક શું હોય છે, તો બ્લડ લોસ છે એ એવરેજ હોય છે, જ્યારે ફીટસની અંદર હાઇપોક્સિયા જેવી કોઈ કન્ડિશન જોવા મળી શકે છે, એટલે થોડું આપણે ધ્યાન આપવું પડશે મધર ઉપર. અને મધરની અંદર તમને શોક કન્ડિશન જોવા મળી શકે છે. હવે ત્રીજો જે ટાઈપ છે એ કયો છે, ઇનકમ્પ્લીટ અથવા તો પાર્શિયલ, કે થોડું ઘણું એ ઇન્ટરનલ ઓસને શું કરે છે, કવર કરે છે. જેમાં શું કહે છે, પ્લેઝન્ટા ઇન્ટરનલ ઓસને કવર કરે છે જ્યારે ઇન્ટરનલ ઓસ ક્લોઝ થઈ જતું નથી. કે એ કેસીસની અંદર ઇન્ટરનલ ઓસ છે એના ઉપર શું થાય છે, કવર થાય છે, પણ જો ફૂલ ડાયલેશન થશે તો એ કેસીસની અંદર તમને શું જોવા મળે છે, જે ઓસ છે એ થોડો ઘણો શું થતો હોય છે, ઓપન થતો હોય છે. જ્યારે લેબર દરમિયાન આ લોઅર સેગમેન્ટ સ્ટ્રેચ થાય છે તો પ્લેઝન્ટા ઓસથી ડિટેચ થવાથી સિવિયર બ્લીડ. હવે શું થાય છે કે જે ઓસ છે એના ઉપર પ્લેઝન્ટા આવી ગઈ, તો પ્લેઝન્ટા જ્યારે ફૂલ ડાયલેશન વખતે સ્ટ્રેચ થાય છે, મતલબ ખેંચાય છે, એ ખેંચાવાના કારણે તમને એ ભાગ પરથી બ્લીડિંગ થવાની જે શક્યતા હોય છે એ કેવી હોય છે, વધારે પડતી રહે છે. એટલે બ્લીડિંગ આ ટાઈપ્સની અંદર વધારે જોવા મળશે. ટોટલ બ્લડ લોસ કેવો હોય છે, વધારે હોય છે. એના પછી ટાઈપ્સ 4
એટલે કે જે શું કહેવાય છે એને સેન્ટ્રલ પ્લેઝન્ટા પ્રીવે કહેવાય છે. એની અંદર શું કહે છે જે પ્લેઝન્ટા છે ઇન્ટરનલ ઓસ ને કમ્પ્લીટલી શું કરી લે છે કવર કરી લે છે. હવે કમ્પ્લીટલી કવર કરી લે છે એટલે ઇન્ટરનલ ઓસ શું થઈ ગયું કમ્પ્લીટલી બંધ થઈ ગયું. એવા કેસીસની અંદર આપણે શેની જરૂર પડશે સિઝેરિયન સેક્શનની જરૂર પડે છે. નોર્મલ વેજાઇનલ બર્થ પોસિબલ નથી. ઓકે આ કેસીસની અંદર ફૂલ ડાયલેશન થઈ જશે છતાં બી જે સર્વિક્સનો ઓસ છે એ ઓપન થતો નથી. એના પછી છે હવે ડિસ્ક્રાઇબ ધ મેનેજમેન્ટ ઓફ ધ પ્લેઝન્ટ. હવે આ કેસીસની અંદર આપણે શું મેનેજમેન્ટ કરી શકીએ છીએ તો એની અંદર શું કહે છે મેડિકલ મેનેજમેન્ટની અંદર છે પહેલું પ્રિવેન્શન કરવાનું છે જેની અંદર શું કહે છે પ્રોપર એન્ટીનેટલ કેર આપવાની છે પેશન્ટને. ઓકે એની જે બી એન્ટીનેટલ હેલ્થ ચેકઅપ છે એ કરાવવા માટેની સલાહ આપો છો તમે જેથી એનિમિયા જેવી બીમારીને શું કરી શકીએ છીએ આપણે રોકી શકીએ છીએ. એના પછી છે રિપીટ અલ્ટ્રાસાઉન્ડ કરાવતા રહેવાનું છે. જો આવી કોઈ કન્ડિશન વિશે ખબર પડે છે તો કન્ટિન્યુઅસલી શું કરે અમુક વીકે અલ્ટ્રાસાઉન્ડ કરાવવા જોઈએ જેનાથી શું થાય કે જે કન્ડિશન છે એના વિશે આપણને ખ્યાલ આવે. ચલો એના પછી વોર્નિંગ હેમરેજ કોઈ બી એવા સ્મોલ બ્લીડિંગ થઈ રહ્યા છે ઓકે પ્રેગ્નન્સી દરમિયાન તો એ કેસીસની અંદર તમારે હોસ્પિટલમાં વિઝિટ કરવાનું છે. આને શું કહેશું આપણે સ્મોલ બ્લીડિંગ થઈ રહ્યા છે કે એ જે બી બ્લીડિંગ થઈ રહ્યું છે એને વોર્નિંગ હેમરેજ કહીએ છીએ જે પ્લેઝન્ટા પ્રીવે ઇન્ડિકેટ કરે છે. તો આવી બધી વસ્તુ તમારે હોસ્પિટલ છે તો એ હોસ્પિટલમાં જઈને ડોક્ટર જોડે કન્સલ્ટ કરવી જોઈએ. એના પછી છે કલર ફ્લો ડોપલર કરાવવું જોઈએ. જો પ્લેઝન્ટા એક્રિટા મતલબ કે પ્લેઝન્ટા છે જો ગર્ભાશયની અંદર સુધી ઇમ્પ્લાન્ટ થયેલી છે તો એ કેસીસની અંદર તમારે ડોપલર યુએસજી કરાવવી જોઈએ. એના પછી જોઈએ તો ચલો ટ્રીટમેન્ટ છે તો ટ્રીટમેન્ટ શું થશે ઇમિડિયેટ અટેન્શન. ઓકે પેશન્ટ તમારી જોડે આવ્યું તો તમારે શું અટેન્શન આપવાનું છે પેશન્ટને તો પેશન્ટનું અસેસમેન્ટ કરી લેશું. કેટલું બ્લડ લોસ અત્યાર સુધી થઈ ચૂક્યું છે એના વિશે આપણે ચેક કરવાનું છે. વાઇટલ સાઇન એને ચેક કરી લેશું. હિમોગ્લોબિન લેવલ કેટલું છે બ્લડ સેમ્પલ કલેક્ટ કરી અને હિમોગ્લોબિન લેવલ કેટલું છે અને હિમોક્રિટ્સ લેવલ કેટલું છે એ આપણે સેમ્પલ મોકલી અને ટેસ્ટ કરાવી લેવા. ચલો એના પછી બ્લડ સેમ્પલ લેવા જાવ તો એની અંદર ક્રોસ બ્લડ કેવું છે અથવા એનું ગ્રુપ કયું છે એ ચેક કરી લઈએ છીએ. બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય એવું લાગતું હોય તો તરત એના જે બી ડોનર છે એને શું કરવાના છે રેડી રાખવાના છે. પછી ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ છે એ સ્ટાર્ટ કરવાનું રહેશે. ઓકે નહીં તો શું થઈ શકે શોક જેવી કન્ડિશન ડેવલપ થઈ શકે છે. પછી ફિટસના હાર્ટ સાઉન્ડ ચેક કરવાના છે. ઓકે ફિટસ જે નોર્મલ કન્ડિશનમાં છે કે કેમ અથવા તો એના હાર્ટ સાઉન્ડ છે એ નોર્મલ છે કે કેમ એ ચેક કરો છો. ચલો એના પછી છે એને ચેક કરો છો પ્લસ એબ્ડોમિનલ પાલ્પેશન કરવાનું છે ઓસ્કલ્ટેશન કરવાનું છે ફિટસના હાર્ટ રેટનું. ચલો એના પછી યુટેરાઇન ટેન્ડરનેસ વિશે ચેક કરવાનું છે જેની અંદર વલ્વા ઇન્સ્પેક્શન મતલબ કે એક્સટર્નલ જેનેટલ ઓર્ગનને જોઈએ છીએ આપણે જેમાં બ્લીડિંગ કઈ રીતનું છે એ ચેક કરવાનું છે. ડાયગ્નોસિસની અંદર શું કે છે ફાઇનલ ડાયગ્નોસિસની અંદર પેશન્ટની હિસ્ટ્રી છે ફિઝિકલ એક્ઝામિનેશન સોનોગ્રાફી છે એ બધી વસ્તુઓ તમારે કરાવવાની છે. હવે ટ્રીટમેન્ટ છે એને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ જેની અંદર પહેલું છે એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ. આ મેનેજમેન્ટની અંદર પેશન્ટને ક્લોઝલી શું કરીએ છીએ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ જેમાં બ્લીડિંગ કેટલું થયું છે એના વિશે અને જે બી બેબી છે એ કયા ટર્મનું છે પ્રી ટર્મનું હોય તો પ્રેગ્નન્સીને મેક્સિમાઇઝ આપણે ખેંચી શકીએ એવો ટ્રાય કરીએ છીએ. જેમ અને સેકન્ડ કયું છે એક્ટિવ મેનેજમેન્ટ છે. આ મેનેજમેન્ટ આપણે આ મેનેજમેન્ટની અંદર શું કરવાનું છે કે પ્રી ટર્મ છે કે અથવા ટર્મ છે કોઈ બી જેસ્ટેશન એજનું છે તો એ કેસીસમાં ઇમિડિયેટ આપણે ડિલિવરી કરાવવાનો ટ્રાય કરીએ છીએ. જેમાં બ્લીડિંગ સિવિયર હોય અને મધર શોક જેવી કન્ડિશનમાં હોય બેબી ફૂલ ટર્મ છે તો આપણે ડિલિવરી કરીએ છીએ. જેમાં એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ વિશે ડીપલી આપી છે તો આ સારવાર આપણે ક્યારે કરીએ છીએ ગુડ હેલ્થ સ્ટેટસ હોય મધર હેલ્ધી છે હિમોગ્લોબિન લેવલ સ્ટેબલ છે પ્રેગ્નન્સી કેટલી છે લેસ ધેન 37 કે પ્રેગ્નન્સી ઓછા વીકની છે અને નો કોઈ એવું એક્ટિવ બ્લીડિંગ અત્યારે કોઈ એવું બ્લીડિંગ નથી તો એ કેસીસમાં આપણે એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ કરવાનું છે. ચલો એના પછી પ્રેગ્નન્સી 37 વીક સુધી પહોંચે તેના માટે આપણે શું કરીએ છીએ બેબી સફિશિયન્ટ મેચ્યોર થઈ જાય એના માટે આપણે એક તો સોનોગ્રાફી કરાવું છું જેથી ખબર પડે કે બેબી કેવું કઈ રીતનું છે હેલ્ધી છે કે લોહી વધારવાની કોઈ એટલે આયર્ન અને ફોલિક એસિડ ટેબ્લેટ સ્ટાર્ટ કરાવશું. યુટેરાઇન કોન્ટ્રેક્શન કેવા છે એના માટે ટોકોલાઇટિક ડ્રગનો આપણે ઉપયોગ કરીએ છીએ જો હોય તો. એના પછી જો મધર આરએફ નેગેટિવ હોય તો તમારે એન્ટીડી ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન છે એ મધરને આપવાનો રહેશે. ચલો એક્ટિવ મેનેજમેન્ટમાં શું કરશો તો ડિલિવરી આપણે પહેલા વાતચીત કરી કે ડિલિવરી છે કરાવવાની છે એક્ટિવ મેનેજમેન્ટ છે એટલે જેમાં બ્લીડિંગ કન્ટિન્યુઅસ હોય મધર શોકની કન્ડિશનમાં જતા હોય ઓકે બાળક છે એ શું હોય કન્જેનાઇટલ ડિફોર્મિટી હોય અથવા તો ફિટસ ડેથ થઈ ગયું હોય અને પ્રીટર્મ ડિલિવરી હોય તો લેસ ધેન 34 વીકની પ્રેગ્નન્સીમાં શું કરીએ છીએ સ્ટીરોઇડ થેરાપી આપીએ છીએ જેનાથી બેબીના લંગ્સ છે એ શું થઈ શકે મેચ્યોર થઈ શકે. તો આ આપણે શેની અંદર કરીએ છીએ એક્ટિવ મેનેજમેન્ટની અંદર. એના પછી
ચલો ડિલિવરી મોડ કયો યુઝ કરીએ છીએ? મોટા ભાગે આપણે સિઝેરિયન સેક્શન કરીએ છીએ. પોસિબલ હોય તો આપણે નોર્મલ ડિલિવરી તરફ જશું, જેની અંદર જો ઇન્ટરનલ ઓસ એડજીસ ઉપર 2 સેન્ટીમીટરની નજીક અથવા તો એના કવર કરતું હોય તો આપણે શું કરીએ છીએ, વજાના ડિલિવરી ટ્રાય કરશું. ઓકે, પણ જો ઇન્ટરનલ ઓસ છે એ કવર થઈ જતું હોય તો એ કેસીસમાં આપણે સિઝેરિયન સેક્શન છે એનું યુઝ કરીએ છીએ. ઓકે, જેનો પ્લેઝન્ટા પ્રિયાનો પહેલો ટાઈપ છે એની અંદર નોર્મલ ડિલિવરી પોસિબલ હતી તો એ કેસીસની અંદર આપણે નોર્મલ ડિલિવરી કરાવશું. એના પછી છે નર્સિંગ ઇન્ટરવેન્શન, જેની અંદર શું કરીએ છીએ, મેનેજમેન્ટના દરેક સ્ટેપ છે, નર્સિંગ કેર છે, સાયકોલોજીકલ સપોર્ટ છે, એના ઉપર ફોકસ કરીએ છીએ. એના પછી છે મોનિટરિંગ બ્લીડિંગ. ઓકે, બ્લીડિંગને ખાસ મોનિટર કરવાનું છે, કેટલું થઈ ચૂક્યું છે, કેટલું બ્લડ લોસ થઈ ગયું છે હમણાંના ટાઈમ સુધી. નેસેસરી હિસ્ટ્રી લેવાની છે, વાઇટલ સાઇન ઇન્ક્લુડ થઈ ગયા એમાં, ફિટસ સ્ટેટસ અને એનું રેકોર્ડ. એના પછી ક્રોસ મેચિંગ માટે આપણે શું કરીએ છીએ, બ્લડ સેમ્પલ લઈએ છીએ કે કયા બ્લડ ગ્રુપ ધરાવે છે માતા. અને ઇલેક્ટ્રોલાઇટ અને જે બ્લડ જરૂરી હોય એ વસ્તુ આપણે શું કરીએ છીએ, એડમિનિસ્ટર કરીએ છીએ. એના પછી ચલો એના પછી છે ક્વેશ્ચન 2. અહીંયા ક્વેશ્ચન 1 કમ્પ્લીટ થઈ ગયો. હવે ક્વેશ્ચન 2 ની અંદર આપણને આવી રીતે શું આપેલું છે, ક્વેશ્ચન આપેલા છે જેની અંદર કયા કયા ક્વેશ્ચન છે, સિમેટ્રિકલ આયુજીઆર છે, એસિમેટ્રિકલ આયુજીઆર છે, સેકન્ડ પ્રીટર્મ બેબી છે અને પોસ્ટર્મ બેબી છે, એલએસીએસ અને ક્લાસિકલ સિઝેરિયન સેક્શન. એ ત્રણ વસ્તુનું આપણે શું કરવાનું છે, ડિફરન્ટ જોવાનો છે. હવે એના પછી એના પછી શું કહે છે, ટોકોલાઇઝિક એજન્ટ છે, ઇન્વર્ઝન ઓફ ધી ફિટસ છે અને પ્રોબેબલ સાઇન ઓફ ધી પ્રેગ્નન્સી. આમાંથી કોઈ બી બે આપણે લેવાના છે ને આમાંથી કોઈ બી બે આપણે શું કરવાના છે, અટેમ્પ્ટ કરવાના છે. એના પછી આપણે જોઈ લઈએ ડિફરન્ટ. ચલો હવે ડિફરન્ટ ની અંદર છે સિમેટ્રિકલ આયુજીઆર છે અને એસિમેટ્રિકલ આયુજીઆર છે, એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન. હવે સિમેટ્રિકલ અને એસિમેટ્રિકલ ને આપણે ડિફરન્ટ વાઇઝ કરેલા છે, જેની અંદર ફીચર છે, સિમેટ્રિકલ છે, એસિમેટ્રિકલ છે. એમાં હવે જો ફીચર ની અંદર છે પીરિયડ, તો સિમેટ્રિકલ આયુજીઆર છે એ અર્લીયર જેસ્ટેશનમાં આપણને જોવા મળશે, જ્યારે એસિમેટ્રિકલ છે એ લેટ જેસ્ટેશનમાં જોવા, એટલે પછીના ટાઈમમાં જોવા મળે છે. ઇન્સિડન્સ સિમેટ્રિકલના કેટલા થતા હોય છે, 20 થી એટલે ઓછું જોવા મળે છે, જ્યારે એસિમેટ્રિકલ એ વધારે પડતું જોવા મળે છે. સાઇઝ કેવી હોય છે, યુનિફોર્મલી સ્મોલ હોય છે. સિમેટ્રિકલ આયુજીઆર હશે તો બેબીની સાઇઝ એકદમ નાની હશે, જ્યારે એસિમેટ્રિકલમાં કેવું હશે, હેડ મોટું હશે પણ એબ્ડોમેનની એ ભાગ કેવો હોય છે, ના. એના પછી છે પોન્ડેરલ ઇન્ડેક્સ, જેની અંદર સિમેટ્રિકલમાં નોર્મલ હોય, જ્યારે એસિમેટ્રિકલમાં કેવી હોય, એકદમ ઓછી હોય છે. એના પછી એન્ટીનેટલ સ્કેન કરીએ છીએ, એમાં જે હેડ સર્કમ્ફરન્સ છે, એબ્ડોમિનલ સર્કમ્ફરન્સ છે, બાયપેરેટલ ડાયામીટર છે, એની વાત કરીએ તો ઓલ પ્રોપરલી રિડ્યુસ. આ બધા જ કેવા હશે, નોર્મલ કરતા ઓછા જોવા મળશે, જ્યારે એસિમેટ્રિકલ ની અંદર એબ્ડોમિનલ સર્કમ્ફરન્સ કેવું જોવા મળે છે, ઓછું જોવા મળે છે. બાયપેરેટલ ડાયામીટર છે, જે પછી હેડ સર્કમ્ફરન્સ છે, ફીમર લેન્થ છે, એ પછી કેવા જોવા મળે છે, ખાલી ને ખાલી શેની અંદર જોવા મળે છે, એબ્ડોમિનલ સર્કમ્ફરન્સ છે એ ડિક્રીઝ જોવા મળે છે. કારણ શું હોઈ શકે છે, તો એ સિમેટ્રિકલ માટે જેનેટિક ડિસઓર્ડર અથવા કોઈ ઇન્ફેક્શનના કારણે થઈ શકે છે, જ્યારે એસિમેટ્રિકલ ની અંદર યુટેરિયો પ્લેઝન્ટા લિન્સ, એટલે પ્લેઝન્ટા દ્વારા જે સફિશિયન્ટ પ્રોડક્ટ મળવી જોઈએ ના મળતી હોય તેના કારણે થઈ શકે છે. સેલ નંબર ની અંદર સિમેટ્રિકલ ની અંદર બહુ ઓછા જોવા મળે છે, જ્યારે એસિમેટ્રિકલ ની અંદર નોર્મલ જોવા મળે છે. સેલ સાઇઝ કેવી હોય છે, સિમેટ્રિકલ ની અંદર નોર્મલ હોય છે, જ્યારે પેલાની અંદર કેવી હોય છે, એકદમ ઓછી, એટલે કે રિડ્યુસ હોય છે. ડિફરન્ટ બિટવીન હેડ એન્ડ ચેસ્ટ સર્કમ્ફરન્સ, જેની અંદર લેસ ધેન 3 સેન્ટીમીટર હોય છે એસિમેટ્રિકલ ની અંદર, અને એસિમેટ્રિકલ ની અંદર મોર ધેન, એટલે કે 3 સેન્ટીમીટર કરતા વધારે હોય છે. આ બંને વચ્ચે ડિફરન્ટ. ચલો એના પછી છે ફીચર ઓફ ધી માલન્યુટ્રિશન. સિમેટ્રિકલ હશે તો લેસ પ્રોનાઉન્સ હશે, માલન્યુટ્રિશન એટલું બધું હશે નહીં, જ્યારે એસિમેટ્રિકલ હશે તો એની અંદર શું જોવા મળશે, માલન્યુટ્રિશન આપણને થોડું વધારે જોવા મળશે. એના પછી પ્રોગ્નોસિસ. પ્રોગ્નોસિસ ની અંદર સિમેટ્રિકલ જે હશે એની અંદર પુઅર જોવા મળે છે, જ્યારે એસિમેટ્રિકલ ની અંદર ગુડ જોવા મળે છે. આ થઈ ગયો ડિફરન્ટ. એના પછીનો ડિફરન્ટ. ચલો એના પછી જે પ્રીટર્મ બેબી અને પોસ્ટર્મ બેબી, એટલે કે સમય પહેલા અને સમય પછીનું જે બેબી હોય તો એ બંને વચ્ચે શું ડિફરન્ટ હોઈ શકે છે, ફીચર આપે છે, ડેફિનેશન આપી છે પ્રીટર્મની અને પોસ્ટર્મની. એ જોઈએ. બોર્ન બિફોર 37 વીક કમ્પ્લીટેડ વીક ઓફ જેસ્ટેશન. શું કહે છે, 37 વીક પહેલાનું જે બેબી હોય તો એને આપણે પ્રીટર્મ કહેશું. પોસ્ટર્મ કોને કહેશું, 42 કાં તો 42 વીક પછી જન્મે એને પોસ્ટર્મ કહેશું. ફિઝિકલ અપિયરન્સ કેવું હશે, સ્મોલ સાઇઝ હશે, લેસ બોડી ફિટ હશે અને લેનિગો જોવા મળશે, હેર સ્કિન ઉપર જોવા મળશે.
એના પછી પોસ્ટટર્મ હશે તો શું જોવા મળશે? મે અપિયર લુક, બેબી છે મોટું જોવા મળશે, એની સ્કિન એકદમ લૂઝ થઈ ગઈ હશે, ડ્રાય થઈ ગઈ હશે, પીલિંગ થતું હશે, સ્કિન નીકળતી હશે, અથવા કોડની અંદર ઘણી વખત ગ્રીન કલર જોવા મળે છે, એ જોવા મળશે. કોમ્પ્લિકેશન શું થઈ શકે છે પ્રીટર્મ હોય તો? ઇમેચ્યોર ઓર્ગન, એટલે ઓર્ગન પ્રોપર મેચ્યોર નહીં થયા હોય, હાઈ રિસ્ક ઓફ બ્રીથિંગ પ્રોબ્લેમ, બ્રીથિંગની પ્રોબ્લેમ જોવા મળી શકે છે, ફીડિંગ ડિફિકલ્ટીઝ થઈ શકે છે પુઅર, તો એ કેસીસની અંદર તમારે અધર ફીડિંગ ટેકનિકનો ઉપયોગ કરવો પડશે. ટેમ્પરેચર કંટ્રોલ નહીં કરી શકે, ઇન્ફેક્શન જોવા મળી શકે, ડેવલપમેન્ટ કેવું થતું હશે? ડિલે થતું હશે. જ્યારે પોસ્ટટર્મની અંદર શું થશે? રિસ્ક ઓફ મેક્રોસોમિયા, ઓકે, બેબી કેવું હશે? મોટું હશે, મિકોનિયમ એસ્પિરેટ, એટલે મિકોનિયમ પાસ કર્યું હશે, એસ્પિરેટ કરવાની શક્યતા વધારે હોય છે, બ્લડ સુગર લેવલ છે એ તમને વધારે જોવા મળી શકે છે. એના પછી કેર નીડ, આવા જે બેબી છે એમને કઈ કેર આપી શકે? પ્રીટર્મ હોય તો એ પ્રીટર્મના બેબીને ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર તમારે કેર આપવાની જશે. એમાં રેસ્પિરેટરી સપોર્ટની ખાસ જરૂર પડશે અને સ્પેશિયલાઇઝ ફીડિંગની ટેકનિકની જરૂર પડે છે. જ્યારે પેલાની અંદર શું જોવા મળશે? મે રિક્વાયર મોનિટર ફોર ધી સાઇન ઓફ ધી સ્ટ્રેસ, સ્ટ્રેસની મોનિટરિંગ કરો છો, ઇન્ફેક્શન જોવો છો, લો બ્લડ સુગર હોય અથવા તો લેસ ઇન્ટેન્સિવ કેરની જરૂર પડે છે, મતલબ એટલી બધી અટેન્શનની જરૂર નથી, માઇનોર અટેન્શનની જરૂર છે. એના પછી જોઈએ, ચલો LSCS એન્ડ ક્લાસિકલ સિઝેરિયન સેક્શન, ઓકે, લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન એન્ડ અપર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન, જેને આપણે ક્લાસિકલ સિઝેરિયન સેક્શન કહીએ છીએ, જેની અંદર શું કહે છે? ધ ટ્રાન્સફર ઓફ વર્ટિકલ ઇન્સિઝન ઇઝ ડન ટુ લોઅર યુટેરિયન સેગમેન્ટ થ્રુ ધ ટ્રાન્સપેરિટોનિયલ એપ્રોચ ફોર ધ ડિલિવરી ફોર ધ બેબી. બેબી માટે આપણે શું કરીએ છીએ? વર્ટિકલ કાં તો હોરિઝોન્ટલ શું મૂકીએ છીએ? ઇન્સિઝન મૂકીએ છીએ, જેનાથી બેબીને આપણે શું કરી શકીએ? ડિલિવર કરાવી શકીએ. જ્યારે સામેની તરફ શું હોય છે? આ જે કટ હોય છે એ લોઅર સેગમેન્ટની અંદર છે, પેલું કટ જે હશે એ તમારું ક્યાં હશે? અપર સેગમેન્ટ. વર્ટિકલ કટ અને હોરિઝોન્ટલ કટનો યુઝ થતો હોય છે, પણ એ કયા સેગમેન્ટની અંદર થતો હોય છે? અપર યુટેરાઇન સેગમેન્ટ છે એની અંદર થતો હોય છે. હવે સેકન્ડ, આ બહુ કોમન મેથડ છે, ક્લિયર? લોઅર જે સિઝેરિયન સેક્શન, લોઅર સેગમેન્ટનું સિઝેરિયન કોમન છે, જ્યારે ક્લાસિકલ સિઝેરિયન સેક્શન છે બહુ લિમિટેડ મેથડ છે. ટેકનિક છે એમાં સ્લાઇટલી ડિફિકલ્ટ હોય છે, લેસ બ્લડ લોસ, આની અંદર બ્લડ લોસ ઓછું થાય છે એટલા માટે કોમન છે. પરફેક્ટ અપોઝિશન ડ્યુ ટુ થિન વોલ, આની અંદર થિન વોલ મળી રહે છે એટલે જે બી હીલિંગ છે એ બહુ સારી રીતે થઈ શકે. જ્યારે ક્લાસિકલની અંદર શું કહે છે? ઇઝી છે કરવામાં, કન્ડક્ટ કરવામાં ઇઝી છે, બટ એમાં બ્લડ લોસ વધારે હોય છે અને જે થીક વોલ હોય છે એના કારણે એનું હીલિંગ પ્રોસેસ થોડી ટાઈમ લે છે, એટલે એ થોડી લિમિટેડ છે. પોસ્ટ ઓપરેટિવની અંદર હેમરેજ, શોક, પેરિટોનિયાઇટિસ, ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન, મોર્ટાલિટીનો રિસ્ક રહેતો હોય છે. આ એના શું છે? તો પોસ્ટ ઓપરેટિવ થતા કોમ્પ્લિકેશન છે આવા થઈ શકે છે. જ્યારે ક્લાસિકલની અંદર હેમરેજની પોસિબિલિટી છે, શોક, પેરિટોનિયાઇટિસ, ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન, મોર્બિડિટી અને મોર્ટાલિટીની કન્ડિશન થઈ શકે છે. ઓકે, બંનેની અંદર જે બી પ્રોબ્લેમ છે એ સેમ જેવી જ છે. એના પછી વુન્ડ હીલિંગ અહીંયા બેટર હોય છે, જ્યારે ત્યાં સામે કેવું હોય છે? પુઅર હીલિંગ હશે. કે એને પછી છે સબસિક્વન્ટ પ્રેગ્નન્સી, લેસ સ્કાર રપ્ચર, ઓકે, આ કેસીસની સેકન્ડ જે પ્રેગ્નન્સી રહેશે એ પ્રેગ્નન્સી વખતે જે સ્કાર છે એ ઓછું રપ્ચર થવાની શક્યતા હોય છે, જ્યારે ક્લાસિકલની અંદર સ્કાર છે એ રપ્ચર થવાની શક્યતા વધારે હોય છે. એટલા માટે મોર જે કન્ડક્ટ થતું હોય છે એ LSCS થતું હોય છે. ક્લાસિકલનો યુઝ આપણે થોડો ઓછો કરીએ છીએ. એના પછી ચલો ટોકોલાઇટિક એજન્ટ છે. હવે ટોકોલાઇટિક એજન્ટની અંદર શું કહે છે? તો ટોકોલાઇટિક ડ્રગ એટલે કે એવી મેડિસિન જે પ્રીટર્મ લેબર ને થોડા સમય માટે ડિલે કરે છે, કે પ્રીટર્મ લેબરને અટકાવવા માટે જે મેડિકેશનો આપણે યુઝ કરીએ છીએ ટોકોલાઇટિક એજન્ટ તરીકે કહેવાય છે, જેની અંદર એનો ગોલ જે છે 48 અવર્સનો શોર્ટ ટર્મ ડિલે મળી રહે છે, આપણને થોડો બ્રેક મળી રહેશે કે જે કેસીસની અંદર આપણે શું કરી શકીએ? મેનેજમેન્ટ કરી શકીએ. ચલો, જેની અંદર આપણે કોર્ટિકોસ્ટેરોઇડ આપી શકીએ, જેથી બેબીના લંગ્સને શું કરી શકીએ? મેચ્યોર કરી શકીએ. એનાથી બેબીને શું, જેની મોર્ટાલિટી રેટ અને મોર્બિડિટી રેટ છે ને ઓછો કરી શકાય. ચલો, એના પછી આનાથી પેરીનેટલ મોર્ટાલિટી, ઓકે, એ વસ્તુની વાતચીત થઈ ગઈ. આ એજન્ટ છે એની અંદર પહેલું જે છે એ શું છે? કેલ્શિયમ ચેનલ બ્લોકર છે, જેની અંદર એક્ઝામ્પલમાં નિફેડિપિન છે, નિકાર્ડિપિન છે, વેરાપ્રામિન છે, એ બધી મેડિકેશનો યુઝ થતી હોય છે. મોડ ઓફ એક્શન શું છે? તો આ મેડિકેશનો શું કરે છે? સેલની અંદર એન્ટર થતા બ્લોક કરે છે. ઓકે, જે કેલ્શિયમ છે, કેલ્શિયમને અંદર જતા શું કરે છે? રોકે છે, જેથી યુટેરાઇન કોન્ટ્રેક્શન છે એ કેવા થઈ જાય છે? ઓછા. એટલે કે યુટેરાઇન કોન્ટ્રેક્શનની જે એક્ટિવિટી છે એને રોકવાનું કામ કરે છે.
ડોઝ શું છે ઓરલી તમે આપી શકો છો 10 થી 20 mg છે 3 થી 6 કલાકે અથવા તો ફિઝિશિયને જે ડિસ્ક્રાઇબ કરેલી છે એ અકોર્ડિંગ. સાઇડ ઇફેક્ટ શું છે એની હાઇપોટેન્શન થઈ શકે છે, નોઝિયા થઈ શકે, હેડેક છે, ફ્લશિંગ થઈ શકે છે, આવા એના શું છે સાઇડ ઇફેક્ટ. એના પછી જોઈ લઈએ. ચલો એના પછી છે મેગ્નેશિયમ સલ્ફેટ એક એજન્ટ છે એની અંદર. તો એની અંદર શું કે છે આ ડ્રગ શું કરતું હોય છે કેલ્શિયમને ઇન્ફ્લુઅન્સ કરે છે મોટર એન્ડ પ્લેટ ઉપર, જેથી જે એક્ટ છે એની એ શું થઈ જાય છે ઓછી, મતલબ કે જે કોન્ટ્રેક્શન એક્ટ છે એ કેવું થઈ જાય છે એકદમ ઓછું થઈ જાય છે. જેને શું કરે છે યુટેરાઇન મસલ્સ ને ડિપ્રેસ કરે છે, મતલબ યુટેરાઇન મસલ જે માયોમેટ્રિયલ મસલ છે જે કોન્ટ્રેક્શન કરે છે એ મસલ્સ ને ડિપ્રેસ કરે છે, જેથી પોતાની એક્ટિવિટી એ કેવી કરે ઓછી કરે એટલે કોન્ટ્રેક્શન કેવા થઈ જવાના છે ઓછા થઈ જવાના છે. એના પછી છે લોડિંગ ડોઝ છે. લોડિંગ ડોઝ ની અંદર તમે ડોઝ આ રીતે આપી શકો છો, જેમાં 4 to 6 ગ્રામ આઈવી છે. એના પછી એનું મેન્ટેનન્સ ડોઝ છે એ આપવાનું છે. સાઇડ ઇફેક્ટ શું હોઈ શકે છે ફ્લશિંગ છે, પર્સ્પિરેશન છે, ઓકે, હેડેક છે, એના સાઇડ ઇફેક્ટ્સ થતા હોય છે, મસલ્સ વીકનેસ જોવા મળતી હોય છે અથવા તો પલ્મોનરી એડીમાં જોવા મળે છે. એના પછી છે નિયોનેટલની અંદર શું સાઇડ ઇફેક્ટ જોવા મળે છે, નિયોનેટલમાં લેથાર્જી અથવા રેસ્પિરેટરી ડિપ્રેશન જેવી કન્ડિશન થતી હોય છે. કોન્ટ્રાઇન્ડિકેશન છે તો એમાં જે રીનલ ફંક્શન છે ઇમ્પેર થયેલું હોય મધરનું તો આપણે આપી શકતા નથી. એના પછી છે ઇન્ડોમિથાઇસિન છે એ જ એજન્ટ છે ટોકોલાઇટિક એજન્ટ છે, જેમાં એ શું કામ કરે છે તો પ્રોસ્ટાગ્લેન્ડિનનું સિન્થેસિસને શું કરે છે ઓછું કરી નાખે છે, જેથી ઇન્ટ્રાસેલ્યુલર જે ફ્રી કેલ્શિયમ છે એ કેવા થઈ જાય છે ઘટી જાય છે, અને એ ઘટી જાય એટલે યુટેરાઇન કોન્ટ્રેક્શન કેવા થઈ જાય ઓછા. કોન્ટ્રેક્શન સીધા કોના ઉપર અસર કરે છે લેબરની પ્રોસેસ. જો આ બધી ડ્રગ શું કરશે કોન્ટ્રેક્શન ઉપર અસર કરે છે, કોન્ટ્રેક્શન ઓછા થશે એટલે ઓટોમેટિકલી લેબરની પ્રોસેસ છે થોડી ઘણી ડિલે થઈ જશે. એના પછી જે ડોઝ આપેલો છે ઓકે ઓરલી છે અને રેક્ટમ રૂટ અકોર્ડિંગ જે ફિઝિશિયને પ્રિસ્ક્રાઇબ કર્યો એ અકોર્ડિંગ ડોઝ આપવાનો છે. સાઇડ ઇફેક્ટ છે એના મેટર્નલની અંદર હાર્ટબર્ન થઈ શકે છે, અસ્થમા, જીઆઈ બ્લીડિંગ, રીનલ ઇન્જરી થઈ શકે છે. ફિટસ અને નિયોનેટલમાં શું થઈ શકે છે કોન્ટ્રેક્શન ઓફ ધી ડક્ટસ આર્ટરી, જે ડક્ટસ આર્ટરી છે કોન્ટ્રેક્ટ થઈ શકે છે, ઓલી હાઇડ્રોએમ્નિયન્સ થઈ શકે છે, અથવા તો પલ્મોનરી હાઇપરટેન્શન કે આયુજીઆરની કન્ડિશન ડેવલપ થઈ શકે છે. આ કોના છે ઇન્ડોમિથાસિનના સાઇડ ઇફેક્ટ છે. ચલો એના પછી છે ઓકે, એના પછી છે આ ઇન્ડોમિથાસિન જે ડ્રગ છે એ તમે કયા કેસીસમાં ના આપી શકો તો હિપેટિક ડિસીઝ છે, એક્ટિવ પેપ્ટિક અલ્સર છે એવા કેસીસમાં આપણે આપી શકીએ નહીં. ચલો એના પછી છે બીટા મિમેટિક્સ છે. મોડ ઓફ એક્શન શું છે એની આ ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ છે જે એક્ટિવેટ કરે છે પ્રી કેલ્શિયમને, જે રિડ્યુસ કરવાનું પ્રી કેલ્શિયમ છે એને રિડ્યુસ કરવાનું કામ કરે છે. એના પછી સાઇડ ઇફેક્ટ શું થતા હોય છે એના તો મેટર્નલ ઉપર સેમ જેવા જ છે, હેડેક થાય છે, પાલ્પિટેશન થાય છે, ટેકીકાર્ડિયા છે, પલ્મોનરી એડીમા છે, હાઇપોટેન્શન છે કે કાર્ડિયાક ફેલર છે, એઆરડીએસ છે, ઓકે, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ છે, એ બધી વસ્તુ થવાની શક્યતા આ મેડિસિનથી થાય. આ બધા કયા એજન્ટ હતા ટોકોલાઇટિક. ટોકોલાઇટિક એજન્ટ એના માટે હોય છે કોન્ટ્રેક્શનને ઓછા કરે છે, ઓકે, અથવા તો જે લેબરની પ્રોસેસ છે થોડા ટાઈમ માટે ડિલે કરે છે. એના પછી ચલો એના પછી છે ઇન્વર્ઝન ઓફ ધી યુટ્રસ. ઇન્વર્ઝન ઓફ ધી યુટ્રસ ની ડેફિનેશન આપી છે આપણે. ઇન્વર્ઝન કોને કહેશો તો જે યુટ્રસ છે એ યુટ્રસ નો જે ફંડસ ભાગ છે એ શું થઈ જાય છે ડિપ્રેસ થઈ જાય છે, મતલબ નીચેની તરફ શું થઈ જાય છે થોડો ઘણો ડિપ્રેસ. એ ડિપ્રેસ થાય છે કન્ડિશનને શું કહેવામાં આવે છે ઇન્વર્ઝન ઓફ ધી યુટ્રસ કહેવામાં આવે છે. હવે ઇન્સિડન્સ છે એ કેટલા જોવા મળે છે 20,000 ડિલિવરીમાં એકાદ ક્યાંક જોવા મળે. ક્લાસિફિકેશન હવે જે કમ્પ્રેશન છે જે શું થાય છે ડિપ્રેસ થાય છે, ઓકે, કોલેપ્સ થાય છે, એ હવે કેટલું થાય છે એના પરથી એને શું આપેલું છે ક્લાસિફિકેશન આપેલું છે, જેટલું કોલેપ્સ એટલે એવી રીતે ડિગ્રી આવશે આપણી ઇન્વર્ઝનની. ચલો ફર્સ્ટ ડિગ્રી છે જેમાં ઇનકમ્પ્લીટ ઇન્વર્ઝન છે, કન્ડિશનમાં ફંડસ જસ્ટ થોડું શું થાય છે ડીકમ્પ્રેસ, જે યુટરસનો ઉપરનો ફંડસ ભાગ છે એ થોડો નીચે શું થાય છે કમ્પ્રેસ થાય છે, મતલબ દબાય છે. એના અંદર લોકેશન એટ ધ લેવલ ઓફ ઇન્ટર, એનું પ્રોપર પ્લેસ ક્યાં હોય છે એટ ધ લેવલ, એની અંદર કોઈ યુટ્રસની જે પોઝિશન છે એમાં કોઈ ચેન્જીસ જોવા મળતા નથી. એના પછી સેકન્ડ ડિગ્રી છે ઇનકમ્પ્લીટ ઇન્વર્ઝન, જેમાં શું કહે છે કન્ડિશન ઇન્વર્ટેડ ફંડસ છે એ પ્રોટ્રુડ્સ થ્રુ ધ સર્વિક્સ, ઓકે. હવે શું કહે છે આની અંદર જે ઉપરનો ફંડસનો ભાગ છે એ કોની અંદર એન્ટર થાય છે સર્વિક્સનો એરિયા છે એટલે સુધી શું થાય છે ધસી આવે છે, મતલબ ઇન્વર્સ થાય છે, જેમાં ફંડસ ઇઝ નાઉ ઇનસાઇડ ધ વજાઇના. શું કહે છે ફંડસનો ભાગ આપણને ક્યાં જોવા મળે છે વજાઇનાના ભાગે જોવા મળે છે.
થર્ડ ડિગ્રીમાં શું થશે, આખું યુટ્રસ છે ઇન્વર્ટેડ થઈ જાય, મતલબ આખું યુટ્રસ પોતાની જે પોઝિશન છે ત્યાંથી નીચે સરકી આવે છે, જેમાં કારણો ઓકે એ આ અકોર્ડિંગ શું છે એના આ થઈ ગઈ ડિગ્રી, ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ અને થર્ડ. અહીંયા યુટ્રસ છેક નીચેની તરફ જોવા મળે છે. હવે કોઝિસ શું થઈ શકે, તો સ્પોન્ટેનિયસ ઇન્વર્ઝન છે એમાં સડન કોઈ પ્રિસિપિટેટ લેબરની કન્ડિશન થઈ, એટલે કે ફટોફટ લેબર થયું, એ કેસીસમાં આ કન્ડિશન થઈ શકે છે. ટ્રેક્શન, તમે શું કહેવાય કોડ છે એ ટ્રેક્શન આપ્યું તો એ કેસીસમાં થઈ શકે છે. ઓકે, તો એ એનામાં થઈ શકે. સાઇન એન્ડ સિમ્પટમ શું હોઈ શકે, તો લોઅર એબ્ડોમેન અથવા તો વજાઇનામાં સિવિયર પેઇન, વધારે પડતો દુખાવો થશે એ જોવા મળશે. પેશન્ટને બિયરિંગ ડાઉન કરવાની ફિલિંગ થાય, પેશન્ટને શું થશે, કઈ વસ્તુ નીચે આવી રહી છે એવું ફીલ થાય છે. એના પછી છે વજાઇનાનો ભાગ, ઓકે ઇન્વર્ઝન થશે એટલે ફંડસ ભાગ છે વજાઇના તરફ જાય છે, એટલે વજાઇનાના ભાગે કઈ વસ્તુ ભરાયેલી છે એવું ફીલ થશે. પછી પ્લેઝન્ટલ ડિલિવરી છે એ સિવિયર બ્લીડિંગ થાય છે, મતલબ બહુ બધું બ્લીડિંગ તમને એ કેસીસમાં જોવા મળે છે. એના પછી ઇન્ફેક્શન થઈ શકે છે, બેડ સ્મેલિંગ આવી શકે છે. સાઇન બીજા કયા છે, તો જનરલ એક્ઝામિનેશન છે, ઓકે એમાં શોક જેવી કન્ડિશન જોવા મળી શકે છે. એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરો છો તો ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રીમાં ફંડસ છે એ શું થઈ જાય છે, એકદમ ડિકમ્પ્રેસ થઈ જાય છે અથવા ડિપ્રેસ થઈ જાય છે. વજાઇનલ એક્ઝામિનેશન કરો છો તો ઇન્વર્ટેડ યુટ્રસ છે એ સોફ્ટ પર્પલ માસ તમને બહારથી જોવા મળે છે. હવે એના પછી છે આપણે શું કરાવવાનું છે, ઇન્વેસ્ટિગેશન કરાવવું છે, આની અંદર ડાયગ્નોસિસ જે કરાવવું છે એમાં સોનોગ્રાફી કરાવવાનું રહેશે, જેમાં કન્ફર્મેશન થાય કે ઇન્વર્ઝન ઓફ ધ યુટ્રસ છે કે કેમ. એના પછી છે સિરિયસ કન્ડિશનમાં કોમ્પ્લિકેશન જોવા મળે, શોક જોવા મળે, સિવિયર હેમરેજ જોવા મળે છે, પલ્મોનરી એમ્બોલિઝમ જોવા મળે છે, યુટેરાઇન ઇન્ફેક્શન જોવા મળે છે. એના પછી છે રિસ્ક ફેક્ટર છે, જેમાં ઓવર લાર્જ યુટ્રસ બહુ મોટું હોય એ કન્ડિશનમાં જોવા મળી શકે છે. આ કન્ડિશન પ્રોલોંગ લેબર હોય તો થઈ શકે છે, ફીટલ મેક્રોસોમિયા હોય, મોટું બાળક છે તો એ કેસીસમાં થઈ શકે છે. એના પછી છે મોર્બિડ એડહેરન્ટ પ્લેઝન્ટા, પ્લેઝન્ટાનો ભાગ છે ઓકે, તો એ યુટ્રસના અંદરના લેયર સુધી શું થયેલો હોય, અટેચ થયેલો હોય તો એ કેસીસમાં થઈ શકે છે. ચલો આગળ શું કહે છે, હવે શોર્ટ અમ્લાઇકલ કોડ હોય તો બી થઈ શકે છે. એના પછી છે ટોકોલાઇટિક એજન્ટ આપણે આપેલા હોય અથવા તો મેન્યુઅલી પ્લેઝન્ટા રિમૂવ કરી હોય તો કન્ડિશન થવાની શક્યતા છે. થર્ડ સ્ટેજ ઓફ લેબરની અંદર મેનેજમેન્ટ છે એમાં મિસમેનેજમેન્ટ કર્યું હોય, આપણે કોઈ બી એવી મેનેજમેન્ટ કર્યું હોય તો એ કેસીસમાં થઈ શકે છે. પછી છે પ્લેઝન્ટા ડિલિવર ના થયું ને એને પહેલા જ આપણે ફંડસ ઉપર શું આપી દીધું, પ્રેશર આપી દીધું, તો એ પ્રેશરના કારણે બી ઇન્વર્ઝન ઓફ ધ યુટ્રસ જોવા મળી શકે છે. હવે મેનેજમેન્ટ શું કરશું, તો બિફોર શોક અકર, શોક ના થાય એના પહેલા શું કરવાનું છે, કોલ ફોર હેલ્પ, મદદ માટે તમારે જે બી મેડિકલ સ્ટાફ છે એમને કોલ કરવાનો છે. પછી વજાઇનાને મુઠ્ઠીમાં પકડી અને જે એનું ફંડસની દિશા છે, ફંડસની દિશા ફોર એક્ઝામ્પલ આ ફંડસની દિશા છે તો એને તમે પાછું શું કરો છો, ધકેલો છો. એના પછી છે પ્રેશર સતત આપ્યા કરવાનું છે, પ્રેશર છોડવાનું નથી. જ્યાં સુધી તમને એવું ફીલ ના થાય કે યુટ્રસ હવે હાર્ડ થઈ રહ્યું છે ત્યાં સુધી તમારે ફંડસને છોડવાનું નથી, એટલે કે યુટ્રસના ભાગને છોડવાનું નથી. ઓક્સિટોસિન છે, પ્રોસ્ટાગ્લેન્ડિન છે, ઓકે એ તમારે શું કરવાનું છે, સ્ટાર્ટ કરવાનું છે. આફ્ટર રીપોઝિશન પેશન્ટને જનરલ એનેસ્થેસિયા હેઠળ રાખવાનું છે, આમાં પેઇન લેવલ વધારે હોય છે એટલા માટે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડી શકે છે, તો તમારે રેડી રાખવાનું છે, એનું બ્લડ ગ્રુપ અકોર્ડિંગ આપણે રેડી રાખશું. એન્ટીબાયોટિક થેરાપી આપવાની છે, ઇન્ફેક્શન લાગી શકે છે એટલા માટે. પછી કંટ્રોલેડ કોડ ટ્રેક્શન અને ફંડલ પ્રેશર એક જ સમયે ના આપવો, ઓકે બંને વસ્તુ છે એક સાથે શરૂ કરવાની નથી. મેન્યુઅલી રિમૂવલ ઓફ ધી પ્લેઝન્ટા પણ ધ્યાનથી કરવું જોઈએ. એના પછી ચલો પ્રોબેબલ સાઇન ઓફ ધી પ્રેગ્નન્સી છે. હવે એની અંદર પ્રોબેબલ સાઇન એટલે કે એવા સાઇન છે જે મેટરનલ ફિઝિયોલોજિકલ ચેન્જીસ જે એક્ઝામિનર શું કરી શકે છે, એક્ઝામિન કરી શકે છે. જેની અંદર જોઈએ તો એબ્ડોમિનલ એન્લાર્જમેન્ટ થાય છે, સેકન્ડ છે બાર્ટન હિક્સ કોન્ટ્રેક્શન જોવા મળે છે, બોલેટમેન્ટ જોવા મળે છે, ઓકે. એના પછી ઓકે આઉટલાઇનિંગ ઓફ ધી ફીટસ તમે અનુભવી શકો છો, યુટેરાઇન ચેન્જીસ જોવા મળે છે. એના પછી છે સર્વાઇકલ વજાઇના અને વલ્વલ ચેન્જીસ, ઓકે સર્વિક્સ અને વજાઇનાની અંદર અમુક ચેન્જીસ જોવા મળે છે. એના પછી બેઝલ બોડી ટેમ્પરેચર કેવું મળતું હોય છે વધારે, આ બધા કયા છે પ્રોબેબલ સાઇન ઓફ ધી પ્રેગ્નન્સી છે. વન બાય વન જોઈ લઈએ. એબ્ડોમિનલ ચેન્જીસની અંદર હવે એબ્ડોમેન છે ધીરે ધીરે શું થશે, પોતાની સાઇઝની અંદર વધારો કરે છે, જેની અંદર પ્રોગ્રેસિવ એન્લાર્જમેન્ટ થાય છે, એટલે પોતાનું જે શું કહેવાય એબ્ડોમેન છે એ પોતાની સાઇઝમાં વધારો થાય. એમાં સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં ગ્રોઈંગ યુટ્રસના કારણે એબ્ડોમેનનો ભાગ વધતો જતો હોય છે.
મેટરનલ ડિસ્કમ્ફર્ટ જોવા મળી શકે છે, ઓકે, ડ્યુ ટુ એનલાર્જમેન્ટ ઓફ ધ યુટ્રસ, મધર ડિસ્કમ્ફર્ટ ફીલ કરી શકે છે. પછી શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એ બધી કન્ડિશન જોવા મળી શકે છે. અસેસમેન્ટ કરો છો, એમાં એક્ઝામિનર એનલાર્જ એબ્ડોમેનને અસેસ કરી નંબર ઓફ વીક ઓફ પ્રેગ્નન્સી, ઓકે, આપણે એબ્ડોમેનને ચેક કરી અને એની ફંડલ હાઇટ માપી અને એટલું કહી શકાય કે કયા જેસ્ટેશન વીકથી સફર કરી રહ્યા છે. બાર્ટન હિક્સ કોન્ટ્રેક્શનની અંદર શું કહે કે યુટ્રસ જે છે એની અંદર આપણને શું જોવા મળે છે, ઇરેગ્યુલર, ઇનફ્રીક્વન્ટ અને નોર્મલ ઇનઇફેક્ટિવ કોન્ટ્રેક્શન જોવા મળે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. આવા જે કોન્ટ્રેક્શન છે એને બાર્ટન હિક્સ કોન્ટ્રેક્શન કહેવામાં આવે છે. એના પછી આવા જે કોન્ટ્રેક્શન હોય એ સ્ટ્રોંગ ના હોય, જે યુટ્રસ ઉપર અસર કરી શકે. હવે આ કોન્ટ્રેક્શન છે નોર્મલી વોકિંગ કરે તો એ ટાઈમે શું થઈ જાય છે, બંધ થઈ જતા હોય છે. એના પછી છે હવે આ જે કોન્ટ્રેક્શન છે એ આગળ જઈને સ્ટ્રોંગ કોન્ટ્રેક્શન ની અંદર ભળી જતા હોય છે. જે ચલો એના પછીનું જે સાઇન છે એમાં છે એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ બોલેટમેન્ટ. હવે એક્સટર્નલ બોલેટમેન્ટમાં શું કે છે 20 વીક થી કરી શકાય છે. એમાં એક હાથથી એબ્ડોમેનને પુશ કરો, ફિટસને મૂવ કરી શકાય છે કે બીજો હાથ ઇમ્પલ્સિસને રિસીવ કરે છે, એટલે જે મુવમેન્ટ છે એને આપણે શું કરી શકીએ છીએ, રિસીવ. ઇન્ટરનલ બોલેટમેન્ટમાં શું કરવાનું છે, 16 થી 20 વીકની વચ્ચે થાય છે. એમાં 16 વીકમાં ફિટસ બહુ નાનું હોય અને 28 વીક વચ્ચે બહુ મોટું, એટલે આપણે કરી ના શકીએ, એટલે એ વચ્ચે કરવામાં આવે છે. ફિટસ પાણીના ફ્લોટ કરે છે, જે એન્ટીરિયર ફોર્નિક્સમાં એક જેન્ટલ ટેપ કરવું આ ફિટસને એના ફિંગર પર પાછું સિંકને આવે છે, મતલબ ફિટસ એક મૂવમેન્ટ કરે છે જેનાથી ખબર પડે કે વેલ બીઇંગ છે, તો એ આપણને જોવા મળે છે. યુટેરાઇન ચેન્જીસ જોવા મળે છે, જેમાં શું થાય છે, અલગ અલગ સાઇઝ જોવા મળે છે. 6 વીકે છે એ એક હેન્સ એગ જેટલું હોય છે, 8 વીકે ક્રિકેટ બોલ જેટલું હોય છે યુટ્રસ, 12 વીકે હેડ ઓફ ફિટસ જેટલું માથું હોય એટલું હોય છે. શેપ અકોર્ડિંગ ટુ વીક શું થતું હોય છે, ચેન્જ થતું હોય છે, જેની અંદર નોન પ્રેગ્નેન્ટ હોય ત્યારે પાયરીફોર્મ હોય, 12 વીક થાય એટલે ગ્લોબ્યુલર એટલે કે ગોળાકાર બની છે, અને સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે ઓવિયોઇડ, અને લાસ્ટ જે ટ્રાઇમેસ્ટર છે એમાં સિલિન્ડરિકલ આકાર એટલે કે નાળાકાર આકારનું બની જતું હોય છે. આ શું છે, શેપ અને સાઇઝ ઓફ ધી યુટ્રસ એ ચેન્જ થતા હોય છે એ. ચલો એના પછી સર્વિક્સ વજાઇનાની અંદર અમુક ચેન્જીસ થાય છે. એમાં હેગર સાઇન જોવા મળે છે, જેની અંદર શું કહે છે, તો જે તમને સર્વિક્સનો ભાગ સોફ્ટ જોવા મળે છે, હેગર સાઇન થઈ ગયું તમારું. પાલ્મર સાઇન જોવા મળે છે, જેની અંદર શું થાય છે, રેગ્યુલર રિથમેટિક કોન્ટ્રેક્શન છે જે 4 થી 8 વીકની વચ્ચે આવે છે, જે બાયોમેન્યુઅલ એક્ઝામથી શું કરી શકો છો, આપણે ફીલ કરી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. પછી છે યુટેરાઇન સફલ, મતલબ મરમર અવાજ સંભળાય છે આપણને, જે મેટર્નલ પલ્સ સાથે સોફ્ટ બ્લોઈંગ મરમર અવાજ જેવો આવે છે, જે ડાયલેટેડ યુટેરાઇન વેસલ્સમાંથી અને બ્લડ રશ થાય છે, મતલબ બ્લડ સર્ક્યુલેટ થાય છે એના કારણે જોવા મળતું હોય છે. પછી ગુડલ સાઇન જોવા મળે છે, જે 6 વીક ઓફ ધી પ્રેગ્નન્સીમાં જોવા મળે છે, જે શેમાં સર્વિક્સ શું થઈ જાય છે, સોફ્ટ થઈ જાય છે, સર્વિક્સનો ભાગ એકદમ સોફ્ટ જોવા મળશે. એના પછી ચેન્ડવિક સાઇન છે, ચેન્ડવિક સાઇનની અંદર કલરની અંદર ચેન્જીસ થતું હોય છે, જે સર્વિક્સ અને વજાઇનાનો ભાગ જે બ્લુઇશ પર્પલ કલરનું થઈ જતું હોય છે. ઓકે, કારણ શું છે, એની અંદર ઇન્ટ્રાવાસ્ક્યુલર જે વાસ્ક્યુલારિટી છે ત્યાંની વધી જતી હોય છે, એટલા માટે આપણને પર્પલ કલર જોવા મળતો હોય છે. એના પછી જોઈએ વજાઇના અને વલ્વાની અંદર શું ચેન્જીસ થાય છે. વલ્વા અને વજાઇનાનો કલર એક તો વાયોલેટ જાંબલી જેવો થઈ જાય છે. વજાઇના કેવી રહેશે, મોઇસ્ટ રહેશે, ભેજવાળી રહેશે, ઢીલી બને છે. ડિસ્ચાર્જ છે વજાઇનામાંથી જે ડિસ્ચાર્જ નીકળશે એ થોડું એસિડિક જોવા મળે છે. ઓસિન્ડર સાઇન છે જે 8 વીક ઓફ ધી પ્રેગ્નન્સી જોવા મળે છે, અને લેટરલ ફોર્નિક્સ ઇન્ક્રીઝ પલ્સેશન, પલ્સ ફીલ થાય છે, એને કહેશું આપણે બેઝલ ટેમ્પરેચર. ઓકે, જો બેઝલ ટેમ્પરેચરની અંદર શું કહે છે કે એક સારું ઇન્ડિકેશન છે, જે પેશન્ટના ઓવ્યુલેશન કરતા વધુ સમયથી શું જોવા મળે છે આપણને, ટેમ્પરેચર એલિવેટેડ નો રેકોર્ડ મળે છે. ઓકે, તો બેઝલ ટેમ્પરેચર તમને મળે છે એ એક્યુરેટી બતાવે છે. એના પછી છે ચલો સ્પેસિફિક પ્રેગ્નન્સી ટેસ્ટની અંદર શું કરવામાં આવે છે, જેનાથી આપણને ખ્યાલ આવે તો યુટેરાઇન પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવો છો, જેમાં એક કીટ આવે છે, કીટ દ્વારા આપણે ટેસ્ટિંગ કરી શકતા હોઈએ છીએ. ડીપ સ્ટિક દ્વારા ટેસ્ટિંગ કરી શકાય છે. સીરમ પ્રેગ્નન્સી ટેસ્ટ એટલે લોહીની તપાસથી કરી શકીએ છીએ, જેની અંદર આ ટેસ્ટ આપેલા છે. રેડિયો ઇમ્યુનો એસાય છે, રેડિયો રિસેપ્ટર એસાય છે, એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સોર્બન્ટ એસાય છે. આ ટેસ્ટ યુરિન અને સીરમ બંને રીતે થતા હોય છે. આ ટેસ્ટ છે જેનાથી આપણે કન્ફર્મ કરી શકીએ છે. એના પછી ચલો એના પછી
આગળ જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન નો ઓર ક્વેશ્ચન છે ક્વેશ્ચન 2, મતલબ જો તમે આગળનો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો છો ક્વેશ્ચન 2 તો આ અટેમ્પ્ટ કરવાની જરૂર નથી, જે તમને યોગ્ય લાગે છે તમારે અટેમ્પ્ટ કરવાનું રહેશે. આ ક્વેશ્ચન 2 નો ઓર જોઈ લઈએ. એમાં મેલ પેલ્વિસ ફિમેલ પેલ્વિસ પૂછાઈ ગયું છે. કેપર સક્સીડેનમ છે, સિપેલે હિમેટોમા છે, ફિઝિયોલોજિકલ જોન્ડિસ, પેથોલોજિકલ જોન્ડિસ, આટલી વસ્તુના ડિફરન્ટ, જેમ આગળ ડિફરન્ટ જોયા હતા એવી રીતે આ ડિફરન્ટ જોવાના છે. એક્સપ્લેન ધ ઇન્જેક્શન ટીડલ સર્વાઇકલ ડિસ્ટોસિયા અને રિટેન પ્લેઝન્ટા. આ ક્વેશ્ચન ઓરમાં છે. આમાંથી એની ટુ જેમ આગળ હતું એ જ કન્ડિશન. ઓકે, જોઈએ. ચલો હવે કેરેક્ટરિસ્ટિક છે સાઇઝ. મેલ પેલ્વિસ નાનું હોય નેરો હોય, જ્યારે ફિમેલ થોડું વાઇડ અને પહોળું હોય. બોન કેવા હોય? હેવીયર હોય, જ્યારે ફિમેલ ની અંદર લાઇટ અને થીન હોય. એના પછી ફોલ્સ પેલ્વિસ છે ટોલ હોય, જ્યારે પેલાની અંદર થોડું ફ્લેર હોય. સેક્રમ છે લોંગ હોય, જ્યારે પેલાની અંદર કેવું હોય? શોર્ટ હોય અને લેસ કર્વ વાળું હોય. પેલ્વિસ ઇનલેટ છે એ હાર્ટ શેપનું હોય, જ્યારે ફિમેલ ની અંદર કેવું હોય? ઓવલ કાં તો રાઉન્ડ શેપનું ગોળ હોય. એસિટાબ્યુલમ છે એ લાર્જ હોય, જ્યારે ફિમેલ ની અંદર કેવું હોય? નાનું હોય. ઇલિયમ છે એ મોર વર્ટિકલ હોય, મોર કર્વ હોય, જ્યારે પેલાની અંદર કેવું હોય? લેસ વર્ટિકલ અને લેસ કર્વ એટલે વળાંકો પડતું હોય. ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી છે એ લાર્જર ક્લોઝ ટુગેધર અને મોર લેટરલી પ્રોજેક્ટ, પેલાની અંદર છે એ શોર્ટ અને મોર મીડિયલી પ્રોજેક્ટેડ હોય. આમાં પ્યુબિક આર્ચ વી શેપનું હોય, જ્યારે પેલાની અંદર થોડો વાઇડર હોય. ગ્રેટર સિએટિક નોઝ નેરો હોય અને પેલાની અંદર કેવી હોય? થોડી વાઇડ પહોળી હોય. કોકિક્સ છે એ લેસ કર્વ હોય, જ્યારે પેલાની અંદર ફ્લેક્સિબલ અને સ્ટ્રેટ હોય, સીધું હોય. આની અંદર ઓબ્સ્યુરેટર ફોરામેન રાઉન્ડ હોય, પેલાની અંદર કેવું હોય? ઓવલ જેવું હોય. પેલ્વિક આઉટલેટ કેવું હોય? નેરું હોય, પેલાની અંદર વાઇડર હોય. આ થઈ ગયું. એના પછી કેપર સક્સીડેનમ છે અથવા સિપેલો હિમેટોમા. કેપર સક્સીડેનમ કહેવાને કહો છો, ઇટ ઇઝ અ લોકલાઇઝ એરિયા એડિમા ઇન ધ લેયર ઓફ ધ સ્કાલ ઓફ ધ ફીટસ સ્કલ વર્ટેક્સ પ્રેઝન્ટેશન ડ્યુ ટુ ધ પ્રેશર ઓફ ધ ડાયલેટિંગ સર્વિક્સના કારણે, પ્રેશરના કારણે જે લોકલાઇઝ એરિયા છે એ એરિયાની અંદર આપણને એડિમા જોવા મળે છે. એને શું કીધું? કેપર સિપેલો હિમેટોમા કોને કહેશો? તો શું કહે છે? સ્વેલિંગ કોઝડ બાય કલેક્શન ઓફ ધ બ્લડનું કલેક્શન થાય છે બિટવીન પેરીઓસ્ટિયમ અને પેરીઓસ્ટિયમ લેયર જે છે એના અંદર અને સ્કલના બોન વચ્ચે બ્લડ કલેક્શન થાય છે. એ કન્ડિશનને સિપેલો હિમેટોમા કહેવાય. આની અંદર ક્રોસ ઓવર ધ સ્યુચર. આ શું થઈ શકે છે? એડિમા જે છે એ સ્યુચરને ક્રોસ કરી શકે છે, પેલા સ્યુચરને ક્રોસ કરી શકે નહીં. આની અંદર છે સોફ્ટ અને પીટ. આપણે પીટ કરે તો પ્રેશર હોય એ વખતે સોફ્ટ અને પીટ કરી શકાય છે. પેલાની અંદર સોફ્ટ અને નો પીટિંગ. આપણે પીટ કરીએ છીએ, પ્રેસ કરીએ છીએ તો બી થતું નથી. સ્કિન ઇક્યોમોએટિક, જ્યારે પેલાની અંદર સ્કિનમાં કોઈ ચેન્જીસ હોતા નથી. સાઇઝ લાર્જ એટ બર્થ. ઓકે, સમય બર્થ હોય એ વખતે થોડું લાર્જ હોય એડીમાં, જ્યારે જેમ જેમ સમય થશે એટલે ઓછું થઈ જશે. પેલાની અંદર લાર્જ આફ્ટર બર્થ. ઓકે, બર્થ પછી મોટું થાય છે અને ધીરે ધીરે શું થતું હોય છે? 6 થી 8 વીકે સબસાઇડ થશે. નો અંડરલાઇંગ સ્કલ બોન ફ્રેક્ચર. કોઈ ફ્રેક્ચર નથી. પેલાની અંદર ફ્રેક્ચર હોઈ શકે છે. નો ટ્રીટમેન્ટ રિક્વાયર. ઓકે, આની અંદર આ નોર્મલ થઈ જશે થોડા અવર્સની અંદર, જ્યારે પેલું છે એના માટે ટ્રીટમેન્ટની જરૂર પડે છે. ઓકે, એના પછી જોઈએ. ચલો, આ છેલ્લો ડિફરન્ટ છે ફિઝિયોલોજિકલ જોન્ડિસ અને પેથોલોજિકલ. એની અંદર ઓનસેટ છે ફિઝિયોલોજિકલ ક્યારે થાય? આફ્ટર ધ 24 ઓફ ધી બર્થ ઓફ ધી લાઈફ. જ્યારે પેથોલોજિકલ ક્યારે થાય? વિધિન 20 એટલે 24 કલાકની અંદર. કોઝિસ શું હોઈ શકે? નોર્મલ ઇમેચ્યોર ઓફ ધી બેબીઝ લીવર. લીવરમાં કોઈ મેચ્યોરેશન નથી થયું એના કારણે હોય છે. પેલાની અંદર કોઈ મેડિકલ કન્ડિશન છે તો એ કન્ડિશનના કારણે જોવા મળી શકે છે. ડ્યુરેશન શું હોય છે? યુઝવલી રિસોલ્વ ઓવર વિધિન 1 to 2 વીક. 1 થી 2 વીકની અંદર રિસોલ્વ થઈ જશે. પેલાની અંદર શું કહે છે? લાસ્ટ લોંગર 2 વીક. 2 વીકથી વધારે થઈ શકે છે. બિલિરુબિન લેવલ કેટલું હશે? લેસ દેન 15 mg per dl in term infant, જ્યારે પેલાની અંદર મોર દેન 15 mg per dl એટ ધ રાઇસ બાય મોર દેન 5 પર ડે 5 mg શું થાય છે? વધતું જતું હોય છે. સિવિયરિટી માઇલ્ડ હોય છે, સેલ્ફ લિમિટિંગ હોય છે. ઓકે, પેલાની અંદર સિવિયરિટી થોડી વધારે હોય છે. અધર સિમ્ટમ્સમાં શું જોવા મળે છે? તો ઇન્ફન્ટ અધરવાઇઝ એટલે બીજી કોઈ પ્રોબ્લેમ ફિટસમાં જોવા મળતી નથી. પેલાની અંદર અમુક એસોસિએટેડ પ્રોબ્લેમ જોવા મળે છે. આની અંદર ટ્રીટમેન્ટ છે ઓપ્ટન નો ટ્રીટમેન્ટ રિક્વાયર માઇટ ઇન્ક્લુડિંગ ફ્રીક્વન્ટ ફીડિંગ એન્ડ હાઇડ્રેશન. આની અંદર કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી, ખાલી ફીડિંગ અને હાઇડ્રેશન ઉપર ફોકસ કરવાનું છે. જ્યારે પેલાની અંદર આપણે જરૂરી ટ્રીટમેન્ટ હોય એવા પગલા આપણે લેવાના છે. એના પછી જોઈએ ઇન્જેક્શન ટીડલ.
ચલો એના અંદર જીનેરિક સામાન્ય નામ છે આઇસોસુપ્રાઇન છે, હાઇડ્રોક્લોરાઇડ છે, એ હોય છે. બ્રાન્ડ નેમ એનું શું છે? ટીડાલન છે. ક્લાસ ઓફ ડ્રગ છે એની અંદર ટોકોલાઇટિક એજન્ટ તરીકે હોય છે યુટેરાઇન સ્મૂથ મસલ્સ, એટલે કે મસલ્સને રિલેક્સ કરવા માટે છે. પ્રાઇમરી યુઝ શું થતો હોય છે? તો અગત્યનો યુઝ ટોકોલાઇસિસ માટે થાય છે. એમાં પ્રીમેચ્યોર લેબર થતું હોય એને અટકાવવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઇન્ડિકેશન શું છે? 310 પ્રીટર્મ લેબર થતું હોય એમાં કરી શકે છે. જ્યારે પ્રેગ્નન્સી 20 થી 36 અઠવાડિયાની વચ્ચે હોય તો કોન્ટ્રેક્શનને રોકવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી ગોલ ઓફ ધી થેરાપી. ચલો હવે એનો ગોલ શું છે? તો આપણે પહેલા જ કહ્યું કે કોન્ટ્રેક્શનને કમ્પ્રેસ કરે છે અને લેબરની પ્રોસેસને થોડી ડીલે કરી આપે છે. આનાથી બેબીને થોડો વધારે સમય મળી શકે છે, જે કેસીસમાં આપણે લંગ્સને મેચ્યોર કરવા માટે ડેક્સામિથાઝોન આપી શકીએ છીએ. એના પછી જે મિકેનિઝમ, જે યુટ્રસનું જે મસલ છે એ મસલ્સને શું કરે છે? એની અંદર જે બીટા રિસેપ્ટર છે એને શું કરવામાં મદદ કરે છે? રિલેક્સ કરવાની અંદર મદદ કરે છે, જેથી કોન્ટ્રેક્શનને શું મળી રહે? થોડા એની જે તીવ્રતા છે એને આપણે ઘટાડી શકીએ. પછી છે આ અધર કોઈ કન્ડિશનમાં બી આપી શકીએ છીએ. ઓકે, ડિસમેનોરેઝિયા છે, વધારે પડતું પેઇન થાય છે મેન્સ્ટ્રુઅલ સાયકલમાં તો આપી શકીએ છીએ. સેરેબલ વાસ્ક્યુલર ઇન્સફિશિયન્ટી હોય, મગજમાં લોહીનો પ્રવાહ ઓછો હોય તો એવા કેસીસમાં આપી શકીએ છીએ. ડોઝ આપ્યો છે, ડોઝ આપણે જે બી ફિઝિશિયન પ્રિસ્ક્રાઇબ કર્યો એ અકોર્ડિંગ ઇન્ટ્રાવિનસ અથવા ઇન્ટ્રામસ્ક્યુલર આપી શકીએ છીએ. એના પછી છે મેન્ટેન ઓફ ધી કોન્ટ્રેક્શન, સ્ટોપ આઈવી ટુ કન્ટિન્યુ ફ્યુ અવર ફોલો બાય ધ ઓરલ ટેબ્લેટ આપ્યા પછી આઈવી ફ્લુઇડ છે એ મેન્ટેન ડોઝની અંદર આપવાનું રહેશે. સાઇડ ઇફેક્ટ શું જોવા મળે? ટેકીકાર્ડિયા જોવા મળી શકે છે. જે રેગ્યુલર પલ્સ રેટ છે એને આપણે મોનિટર કરવાનું રહે છે, એમાં ચેન્જીસ જોવા મળી શકે છે. રેપિડ ઇન્ફ્યુઝન ટાળવું જોઈએ. એકદમ સડનથી આપણે ડોઝ આપવાનો નથી. ધીરે ધીરે તમે ડોઝને શું કરી શકો છો? વધારી શકો છો. એના પછી છે એના પછી છે પાલ્પિટેશનની કન્ડિશન તમને જોવા મળે છે. મધરને હોટ ફ્લેશિસની કન્ડિશન જોવા મળી શકે છે. એના પછી ફિટર ટેકીકાર્ડિયાની કન્ડિશન થઈ શકે છે, મતલબ કે એની બી સાઇડ ઇફેક્ટ તમને જોવા મળી શકે છે. કઈ કન્ડિશનમાં ના આપી શકો? તો એક્ટિવ વજાઇનલ બ્લીડિંગ, હાલને કન્ટિન્યુઅસમાં બ્લીડિંગ જોવા મળે તો એ કેસીસમાં ના અપાય. ઇન્ટ્રાયુટેરાઇન ઇન્ફેક્શન ઓલરેડી થયેલું છે તો ના અપાય. સિવિયર પ્રી એક્લેમ્સિયા કાં તો એક્લેમ્સિયાની કન્ડિશન હોય તો ના અપાય. ઓકે, કાર્ડિયાક ડિસીઝ ઓલરેડી મધર સફર કરી રહ્યા છે તો એ કેસીસમાં આપણે આપશું નહીં. સર્વાઇકલ ડાયલેશન 4 સેન્ટીમીટર થઈ ગયું છે, ઓકે, અથવા તો એનાથી વધારે થયું તો એ કેસીસમાં આપવાનું નથી. નર્સિંગ મેનેજમેન્ટ શું કરશો? બેઝલાઇન જે વાઇટલ સાઇન છે એ આપણે માપવાના છે. એમાં રેસ્પિરેશન, ટીપીઆર આવી ગયું, ફિટસ હાર્ટ સાઉન્ડ આવી ગયા. એના પછી મધરને પોઝિશન આપો છો, જેની અંદર આપણે લેફ્ટ લેટરલ પોઝિશન ઉપર ખાસ ફોકસ કરીએ છીએ, જેનાથી શું થશે? જે હાઇપોટેન્શનની કન્ડિશન થતી હોય છે એને અવોઇડ કરી શકીએ. ઇનપુટ આઉટપુટ જે ચાર્ટ છે એને આપણે શું કરવાનું રહેશે? મેન્ટેન કરવાનું રહે છે. ચલો આ થઈ ગયું. એના પછી જોઈ લઈએ. ઓકે, આ આગળના જે ક્વેશ્ચન હતા એ ઓડના ક્વેશ્ચન હતા. હવે એના પછી આજે એક ક્વેશ્ચન છે એ શું છે? સર્વાઇકલ ડિસ્ટ્રોસિયા. સર્વાઇકલ ડિસ્ટ્રોસિયાની અંદર શું કહે છે? શોલ્ડર ડિસ્ટ્રોસિયા એટલે શું થાય? જે ખભાનો ભાગ છે બેબીનો, એ ખભાનો ભાગ પેલ્વિસ કેવિટીની અંદર શું થઈ જાય છે? કોઈ બી એવી કન્ડિશનના કારણે ત્યાં ફસાઈ જાય છે. પેલ્વિસ આઉટલેટની અંદર ખભાનો ભાગ ફસાઈ જાય છે, જેથી એ રોટેટ થઈ શકતું નથી. જે ઇન્ટરનલ રોટેશન ઓફ ધી શોલ્ડર હોય છે થતું નથી, જેને આપણે શું કહીએ છીએ? શોલ્ડર ડિસ્ટ્રોસિયા કહીએ છીએ. આ કન્ડિશન જે છે એ કેવા કેસીસમાં થતી? આ કન્ડિશન ફિટસના એન્ટિરિયર શોલ્ડર સિમ્ફાઇસિસ પ્યુબિસની પાછળ ફસાઈ જાય છે. કઈ વાતચીત થઈ ગઈ કે જે શોલ્ડરનો ભાગ છે એ સિમ્ફાઇસિસ પ્યુબિસ પાછળ ફસાઈ જાય છે, એના કારણે થતું હોય છે. જ્યારે પોસ્ટિરિયર શોલ્ડર ક્યાં ફસાતું હોય છે? સેક્રમ છે તો એ ભાગે શું થતું હોય છે? ફસાતું હોય છે. ચલો એના પછી કારણો જોઈ લઈએ. કયા કારણોસર આવી કન્ડિશન, કેવી રીતે શોલ્ડર ફસાતું હોય છે? તો પ્રીવિયસ આવી કન્ડિશન ઓલરેડી થઈ ગઈ છે, મતલબ પ્રીવિયસ શોલ્ડર ડિસ્ટ્રોસિયા છે તો થઈ શકે છે. મેક્રોસેમિયા, બાળક કેવું છે, જે ટર્મ છે એના કરતા વધારે છે, 4 kg થી વધારે વજન ધરાવે છે તો એવા કેસીસમાં થવાની શક્યતા વધારે છે. માતાને ઓલરેડી શું છે? ડાયાબિટીસની કન્ડિશન છે તો થઈ શકે છે. એના પછી ઓબેસિટી હોય, માતાની અંદર તમને ઓબેસિટી જોવા મળતી હોય, ઇન્ડ્યુસ લેબર કરાયું છે, ઓકે, નોર્મલ લેબર નથી, એ તમે સેલ્ફલી શું કરાયું છે? ઇન્ડ્યુસ કરાયું છે તો થઈ શકે છે. પ્રોલોંગ લેબર છે, બહુ લાંબા ટાઈમથી લેબરની પ્રોસેસ ચાલે છે તો થઈ શકે છે. પછી છે સેકન્ડરી અરેસ્ટ ઓફ લેબર, ઓકે, લેબરની અંદર કોન્ટ્રેક્શન બંધ થઈ ગયા ફરીથી તમે સ્ટાર્ટ કરાયું છે. પોસ્ટ મેચ્યોરિટી હોય એટલે સમય થઈ ગયો છે ડિલિવરી નથી થઈ, એના પછી
જો ડિલિવરી થઈ રહી છે તો એ કેસીસમાં થઈ શકે છે. મલ્ટીગ્રેવિડા હોય, પહેલાથી ઘણા બધા બાળકો છે, એજ 35 કરતા વધારે છે તો થઈ શકે છે. માઇલ્ડ પેલ્વિક ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી, ઓકે, જેમાં ફોર્સેપ અથવા વેક્યુમ ડિલિવરીનો આપણે ઉપયોગ કરતા હોય, એનાથી પ્રયાસ કરતા હોય તો આવી કન્ડિશન થવાની શક્યતા હોય છે. કોમ્પ્લિકેશન શું થશે? માતાની અંદર પીપીએચ થઈ શકે છે, પોસ્ટપાર્ટમ હેમરેજ થઈ શકે છે, સર્વાઇકલ લેસ સર્વિક્સનો ભાગની અંદર કોઈ બી ઇન્જરીઝ થઈ શકે છે, વજાઇનલ ટીયર એટલે કે વજાઇનાનો ભાગ શું થઈ શકે છે? ટીયર થઈ શકે છે. થર્ડ અથવા ફોર્થ ડિગ્રી પેરિનિયલ ઇન્જરી થઈ શકે છે. રપ્ચર ઓફ ફીટસ એટલે રપ્ચર ઓફ યુટ્રસ થઈ શકે છે, યુટ્રસનો ભાગ રપ્ચર થાય છે. બ્લેડર અથવા સેક્રોઇલિયક જોઈન્ટની અંદર ડિસલોકેશન પણ જોવા મળતું હોય છે, જોઈન્ટની અંદર થોડું ખસી જવું જોવા. ફીટસની અંદર એસ્ફિક્સિયા, શ્વાસ જે ઓક્સિજન છે એ લેવાની અંદર તકલીફ પડે એ થઈ શકે છે. ચલો એના પછી શું થઈ શકે છે? બ્રેકિયલ પાલ્સિસ ઇન્જરીઝ અથવા ઓર્બ પાલ્સિસ કે એ થઈ શકે છે, ઓકે, ફ્રેક્ચર થઈ શકે છે હાડકું. સાઇન એન્ડ સિમ્પટમ શું જોવા? આમાં ખાસ શું જોવા મળે છે? ટર્ટલ નેક સાઇન, ઓકે, આ યાદ રાખવા જેવી વસ્તુ છે. તો આની અંદર ટર્ટલ નેક, જેમ કે જે ટર્ટલ છે એ કાચબો છે મોઢું જેમ અંદર લઈ લે છે, એવી રીતે ફીટસનું હેડ તો ડિલિવર થઈ ગયું હશે, પણ ડ્યુ ટુ શોલ્ડર ડિસ્ટ્રોસિયા હેડ પાછું શું થાય છે? અંદરની તરફ ખેંચાય છે. આવું સાઇન તમને જોવા મળે છે. ઇમ્પ્રોપર સ્પોન્ટેનિયસ રિસસિટેશન, માથે પોતાની મેળે શું થશે? રોટેટ થવામાં નિષ્ફળતા મળશે, મતલબ રોટેશન થઈ શકશે નહીં. પછી છે બાળકનો ચહેરો કેવો થઈ જશે? લાલ પડતો થઈ જશે, શોલ્ડર ડિસેન્ટ થવા ના નથી, એ જોવા મળી શકે છે. મેનેજમેન્ટ શું કરશો? કોલ કરવાની છે હેલ્પ માટે, ઓકે, જે બી મેડિકલ સ્ટાફ છે એમને. ચલો એના પછી કમ્યુનિકેશન કરવાનું છે, માતા જોડે થોડી વાતચીત કરવાની છે, જેથી એ શું થઈ શકે? થોડા રિલેક્સ થઈ શકે અને તમને કોઓપરેટિવ કરે. અમુક મેન્યુઅર્સ યુઝ કરવાના છે. મેન્ટેન કામ એન્ડ કંટ્રોલ, બહુ હાઈપર થવાની જરૂર નથી, શાંત રહો અને જેન્ટલ રહો. એના પછી છે એપિસિટોમીની જરૂર પડતી હોય તો આપણે એપિસિટોમી મૂકવાની છે. નો ફંડલ પ્રેશર, ફંડસને વધારે પડતું પ્રેશર નથી, પણ નહીં તો શોલ્ડરનો ભાગ વધારે શું થઈ શકે છે? ફસાઈ શકે છે, એટલા માટે. સિમ્પ્લિસિટી રાખવાની છે, એમાં સિમ્પલ મેન્યુઅરનો શું કરવાનું છે? પહેલા ઉપયોગ કરવાનો છે. એના પછી જોઈએ, ઓકે, મેક્રોબર્ટ મેન્યુઅર કરવાનું છે, જેમાં માતાને સ્ટ્રેટ આપણે ઊંઘાડવાના છે અને તેને શું રાખવાનું છે? થાઈ અને ની બેન્ડ કરવાના છે, મતલબ વાળવાના છે, અને તેને ચેસ્ટ એટલે કે છાતીની નજીક લાવવાનું કહેવાનું છે. ઓલ ફોર પોઝિશન, માતાને જેમ બિલાડી ચાલે છે એવી રીતે ચાલવા માટે તમે કહી શકો છો. સુપ્રા પ્યુબિક પ્રેશર આપવાનું છે ફીટસના હેડને બાજુએ અને ફીટલના ચેસ્ટ તરફ સુપ્રા પ્યુબિક પ્રેશર આપો અને એને થોડું જેન્ટલી અપ્લાય કરો, ઓકે, જેનાથી શોલ્ડર શું થઈ શકે? રોટેટ થવાની શક્યતા છે. એના પછી જે વુડ મેન્યુઅર છે, ઓકે, એને અંદર શું કરવાનું છે? યુટ્રસમાં હાથ નાખીને ખભાને શું કરવાનું છે? રોટેટ કરવાનું ટ્રાય કરવાનું છે. એના પછી છે જો આ બધી વસ્તુ તમે બધા મેન્યુઅર યુઝ કરી લીધા છે પણ કોઈ યુઝફુલ થતું નથી, તો એ કેસીસની અંદર શું કરશો? ક્લિડોટોમી કરવાનું છે. ઇન્સિફિલાઇટિસ બેબીઓ, મગજ વગરનું બેબી છે અથવા કોઈ કન્જેનાઇટલ હોય તો તમે ક્લિડોટોમીનો યુઝ કરી શકો છો. ફીટસ મરી ગયું છે તો યુઝ કરી શકો છો. ફિંગર પ્રેશર દ્વારા ક્વેલિકલ એટલે કે આ પાંસળીઓ હોય એને શું કરી દેવાની? તોડવાની રહેશે. પછી છે જેવાનાઇન મેન્યુઅર, જેમાં ફીટસને પાછું યુટ્રસમાં પુશ કરી અને પછી શું કરવાનું? જે સિઝેરિયન સેક્શન છે તો સિઝેરિયન સેક્શનનો ઉપયોગ કરી અને ડિલિવરી કરાવવાનું ટ્રાય કરવાનું. નર્સિંગ ડોક્યુમેન્ટ, બધી જ વસ્તુ તમારે એક્યુરેટલી શું કરવાની છે? નોટ ડાઉન કરવાની છે, રજીસ્ટર કરવાની છે. જેટલી આ મેન્યુઅરનો યુઝ કરો છો એ બધી જ વસ્તુ, કેટલું ફોર્સ તમે અપ્લાય કરો છો, કેટલા ટાઈમ માટે અપ્લાય કર્યું છે, બધી વસ્તુ નોટ ડાઉન કરો છો. ટ્રેનિંગ આપો છો, મેટર્નિટી સ્ટાફ જેટલા બી છે બધાને આ ડિસીઝ માટે, એના મેન્યુઅર્સ માટે આપણે શું આપવાની રહેશે? ટ્રેનિંગ આપવાની છે. એના પછી ઓકે, એના પછી છે રિટેન પ્લેઝન્ટા. હવે રિટેન પ્લેઝન્ટાની ડેફિનેશનમાં શું કહે છે? રિટેન પ્લેઝન્ટા એટલે પ્લેઝન્ટા ડિલિવર થઈ ગયા પછી પણ અમુક ભાગ છે અથવા અમુક લોબ છે પ્લેઝન્ટાના, એ ક્યાં રહી ગયા છે? પ્લેઝન્ટાની અંદર રહી ગયા છે. તો એ કન્ડિશનને શું કહેશું? રિટેન પ્લેઝન્ટા. અથવા તો પ્લેઝન્ટા રહી ગઈ છે તો એ કન્ડિશનને રિટેન પ્લેઝન્ટા કહેવાય. આમાં કન્ડિશનમાં નોર્મલી આપણે 30 મિનિટમાં પ્લેઝન્ટા ડિલિવર થાય એની રાહ જોતા હોઈએ છે, પણ અકોર્ડિંગ WHO 15 મિનિટની અંદર પ્લેઝન્ટા ડિલિવર થવી જોઈએ. જો નથી થતી તો એ કન્ડિશન કઈ થશે? રિટેન પ્લેઝન્ટા. હવે ક્લાસિફિકેશન આપે છે રિટેન નોન સેપરેટેડ. હવે
પ્લેઝન્ટા છે એ સેપરેટ જ નથી થઈ એટલે બહાર નીકળવાની જ નથી. એમાં શું થઈ શકે, પ્લેઝન્ટા છે યુટેરાઇન લાઇનિંગ, ઘણા કેસીસની અંદર પ્લેઝન્ટા છે એ અધર જે લેયર છે એના સાથે અટેચ થઈ જતું હોય છે, તો એ કેસીસમાં સેપરેટ નથી થઈ શકતી. રિટેન સેપરેટેડ પ્લેઝન્ટા સેપરેટ થઈ ગઈ છે પણ પ્લેઝન્ટા બહાર નીકળી શકતી નથી, તો એ સેકન્ડ ટાઈપ થશે એની. જે યુટેરાઇન લાઇનિંગ માંથી સેપરેટ થઈ ગયું છે બટ તે હજી ક્યાં રહી જાય છે, ગર્ભાશય એટલે કે યુટ્રસમાં રહી જાય છે. કારણ શું હોઈ શકે, તો પહેલા છે નોન સેપરેટેડ પ્લેઝન્ટા માટેના કારણો આપ્યા છે, એ જોઈ લઈએ. ચલો, એટોની યુટ્રસનું જે ટોન છે એ શું થાય, એટોન થઈ જાય તો થઈ શકે છે. એટોનિક યુટ્રસની અંદર ગ્રાન્ડ મલ્ટીપેરા છે, ઓવર ડિસ્ટેન્શન થઈ ગયું છે, પ્રોલોંગ લેબર છે તો એની અંદર થઈ શકે છે. યુટેરાઇન માલફોર્મેશન છે, બિગ પ્લેઝન્ટા સરફેસ છે તો થઈ શકે છે. પ્રીમેચ્યોર અટેમ્પ્ટ ઓફ ધી ડિલિવરી ઓફ ધી પ્લેઝન્ટા, જેની અંદર શું કહે છે, તો તમે શું કરો છો, પ્રીમેચ્યોરલી અટેમ્પ્ટ કર્યું છે તો થઈ શકે છે. એબનોર્મલ એડહેશન ઓફ ધી પ્લેઝન્ટાનું એબનોર્મલી શું થાય છે, અટેચમેન્ટ થઈ ગયું હોય તો. સિમ્પલ એડહેશન મેન્યુઅલી સેપરેટ ઇઝીલી થઈ શકે. ઓકે, જેમાં મોર્બિડ એડહેશન એટલે મતલબ કે જે ભાગ છે પ્લેઝન્ટાનો એ અધર લેયર સાથે શું થઈ ગયું હોય છે, જેમ કે માયોમેટ્રિયમ સુધી પ્લેઝન્ટા શું થયેલી છે, એડહેસ થયેલી છે, મતલબ અટેચ થયેલી છે, તો એ કેસીસમાં એ નોર્મલી સેપરેટ થઈ શકતી નથી. એના પછી શું કહે છે, એની અંદર કઈ કઈ કન્ડિશન આવે, પ્લેઝન્ટા એક્રિટા જે માયોમેટ્રિયમ સુધી શું થયેલું હોય, પેનેટ્રેટ મતલબ પ્લેઝન્ટા અટેચ થયેલી હોય. પ્લેઝન્ટા ઇન્ક્રિટા જે માયોમેટ્રિયમના ડીપ લેયર સુધી અટેચ થયેલી હોય તો સેપરેટ ના થાય. પ્લેઝન્ટા પિક્રિટા જેમાં માયોમેટ્રિયમમાંથી પેનેટ્રેટ થઈને પેરી ટોનિયલ કેવિટી જે કોટ છે એ લેયર સુધી શું થયેલું અટેચ, આવા કેસીસમાં પ્લેઝન્ટા છૂટી પડશે નહીં, તો કઈ કન્ડિશન ડેવલપ થશે, રિટેન પ્લેઝન્ટા. કોઝિસ ઓફ રિટેન પ્લેઝન્ટા જે સેપરેટ થઈ ગયું છે પણ બહાર આવતું નથી, જેમાં એટોની યુટ્રસ એક કોમન કારણ છે, એટોનના કારણે થઈ શકે છે. કન્સ્ટ્રિક્શન રિંગના કારણે, જો કન્સ્ટ્રિક્શન રિંગ ડેવલપ થઈ ગઈ છે તો એ કેસીસની અંદર પ્લેઝન્ટા છે બહારની તરફ આવી શકશે નહીં. રપ્ચર ઓફ ધી યુટ્રસ શું થઈ જાય, રપ્ચર થયું હોય તો થઈ શકે. પુઅર વોલન્ટરી મધર બિયરિંગ ડાઉન ઇફોર્ટ નથી કરતા તો એ કેસીસમાં થઈ શકે છે. એના પછી ક્લિનિકલ ફીચર છે, સાઇન એન્ડ સિમ્પટમ બ્લીડિંગ વધારે પડતું જોવા મળશે, યુટ્રસ એટોની જોવા મળશે. વજાઇનલ એક્ઝામિનેશન કરો છો એમાં કન્સ્ટ્રક્શન રિંગ જોવા મળી શકે છે. એના પછી કોમ્પ્લિકેશન શું થાય, હેમરેજ થઈ શકે, શોક થઈ શકે, પરપેરિયલ સેપ્સિસ થઈ શકે, રિકરન્સ ફરીથી આવી કન્ડિશન થઈ શકે છે. મેનેજમેન્ટ શું કરશો, ઇમિડિયેટ કેર છે, એમાં 30 મિનિટ દરમિયાન પેશન્ટને કેરફુલી આપણે મોનિટર કરવાનું છે, બ્લીડિંગ થાય છે કે કેમ, પ્લેઝન્ટાનું સેપરેશન થાય છે કે કેમ, એ બધી વસ્તુ. જો બ્લેડર એમ્પ્ટી ના થયેલું હોય તો કેથેટરાઇઝેશનથી આપણે એમ્પ્ટી કરાવવાનું રહેશે. સ્પેસિફિક મેનેજમેન્ટ શું કરશો એ જોઈએ. એમાં છે રિટેન સેપરેશન ઓફ ધી પ્લેઝન્ટ, એમાં કંટ્રોલેડ કોર્ડ ટ્રેક્શનનો આપણે કે નાળ ખેંચીને આપણે શું કરી શકીએ છીએ, મેનેજમેન્ટ કરી શકીએ છીએ, પ્લેઝન્ટાને બહાર કાઢી શકીએ છીએ. હવે રિટેન નોન સેપરેટેડ પ્લેઝન્ટા હોય તો જનરલ એનેસ્થેસિયા હોય આપી અને પછી આપણે આ વસ્તુ કરવાની છે. કોમ્પ્લિકેશન કયા કયા થઈ શકે છે, શોક, હેમરેજ કે સેપ્સિસ થઈ શકે છે. હવે કન્સ્ટ્રક્શન રિંગ બી ડેવલપ થઈ શકે, જેમાં પ્લેઝન્ટાનું મેન્યુઅલી સેપરેશન પહેલા ડીપ એનેસ્થેસિયા આપવાનું, એટલે પેઇન જે છે એને તમે શું કરી શકો, કંટ્રોલ કરી શકો. એના પછી જે બીજું મેનેજમેન્ટ ઓફ ધી મોર્બિડ, વધારે પડતું જો અંદરના લેયરમાં અટેચમેન્ટ છે તો એ કેસીસમાં શું મેનેજમેન્ટ કરશો, સિમ્પલ એડહેશન હોય તો એ કેસીસની અંદર મેન્યુઅલી એટલે હાથથી તમે પ્લેઝન્ટાને છૂટી પાડી શકો છો. કમ્પ્લીટ એક્રિટા હોય મતલબ છે અંદરના લેયર સુધી હોય તો તમારે શું કરવાનું છે, એ કેસીસની અંદર હિસ્ટેક્ટોમી જેવા પગલા આપણે લેવાના રહેશે જો અંદરના લેયર સુધી પ્લેઝન્ટાનું અટેચમેન્ટ હોય તો. હવે જો યંગ એજના લેડી હોય તો એ કેસીસમાં શું કરો છો તમે, તો શું કહે છે, અમ્લાઇકલ જે કોડ છે એને કટ કરો છો અને પ્લેઝન્ટાને એ જગ્યાએ છોડી દો છો, જે ઓટોમેટિકલી ફરીથી શું થઈ જશે, ઓટોલાઇસિસ દ્વારા એ શું થઈ જાય છે, એબ્ઝોર્બ થાય છે. હવે આ કન્ડિશનને ની અંદર ઇન્ફેક્શન લાગવાના વધારે ચાન્સ હોય છે, તો એ કેસીસમાં તમારે બ્રોડ એન્ટીબાયોટિક આપવાના રહેશે. એના પછી છે મેનેજમેન્ટ, જેની અંદર શું કરો છો, જનરલ નર્સિંગ કેર આપો છો, જેમાં શું કરી શકો છો, વાઇટલ સાઇન છે એ ચેક કરવાના છે, સેપરેશન ઓફ ધી પ્લેઝન્ટાને મોનિટર કરવાનું છે, ઇમિડિયેટ મેનેજમેન્ટ કરો છો, એમાં હેલ્પ માટે કોલ કરવાનું છે, રિસ્ટોર ફ્લુઇડ વોલ્યુમ, ફ્લુઇડને મેનેજ કરો છો. ઓકે, જેમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન એની સુવિધા રાખવાની, ડ્રગ એન્ટીબાયોટિક એડમિનિસ્ટર કરો છો. એના પછી ક્વેશ્ચન 3 છે. ક્વેશ્ચન 3 ની અંદર બ્રીચ પ્રેઝન્ટેશન જોવાનું છે, એનિમિયા જોવાના છે,
એનિમિયાના કોઝિસ જોવાના છે, મેનેજમેન્ટ ઓફ ધ એબ્ડોમિનલ હિસ્ટેક્ટોમી, આરએચ ઇનકમ્પેટિબિલિટી. અહીંયા ક્વેશ્ચન 2 ઓર હતો એ કમ્પ્લીટ થઈ ગયો. ક્વેશ્ચન 3 ની અંદર જોઈ લઈએ. ચલો, બ્રીજ પ્રેઝન્ટેશન. એની અંદર બ્રીજ પ્રેઝન્ટેશનમાં શું કહે છે કે જ્યારે બાળકનું માથું ઉપર હોય અને બટક્સ અથવા પગના ભાગ નીચેની તરફ હોય, અને જો બટક્સ અને પગના ભાગ પ્રેઝન્ટ થાય છે તો આપણે એને બ્રીજ પ્રેઝન્ટેશન કહેશું. એની અંદર અલગ અલગ શું પાડ્યા છે પ્રકાર, જેમાં ફ્રેન્ક બ્રીજ આવશે, સ્થિત જો ફ્રેન્ક બ્રીજ આવશે, બીજા બ્રીજ ટાઈપ છે એમાં ફ્રેન્ક જોઈ લઈએ. આ સૌથી સામાન્ય બ્રીજ પ્રેઝન્ટેશન છે, જેમાં બાળકના બટક્સ નીચેના ગર્ભાશયના મુખ તરફ, મતલબ બટક્સનો ભાગ નીચેની તરફ હશે, બંને પગ ઉપરની તરફ હોય છે, જેનાથી જે શું કે ગર્ભાશયનું મુખ છે, સર્વિક્સ છે, એ શું થઈ જતું હોય છે, ક્લોઝ થઈ જતું હોય, એટલે કોડ પ્રોલેપ્સ થવાના ચાન્સ કેવા હોય છે આની અંદર, ઓછા હોય છે. એના પછી રિસ્ક શું હોય, કોડ પ્રોલેપ્સ થવાનું રિસ્ક હોય, પણ બટક્સ પૂરા કવર કરતા હોય છે ઓસને, એટલે શું થાય, કોડ પ્રોલેપ્સ નહીં થાય. એના પછી કમ્પ્લીટ બ્રીજ. એની અંદર શું કહે છે, ફ્લેક્સ્ડ બ્રીજ પણ કહે છે. અને બીજું, બાળકે કઈ કન્ડિશનમાં, સિટિંગ કન્ડિશનમાં હોય એવી રીતે હોય છે. આમાં બાળકના બટેક્સ નીચેના મુખ તરફ જ હોય છે, પણ બંને પગ, હિપ અને ની બંને જગ્યાએ વળેલા હોય છે, જાણે બાળક આરામથી પલાઠી વાળીને બેઠું હોય છે. બટક્સ અને પગ બંને પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે આવે છે. હવે આમાં રિસ્ક શું હોય, કોડ પ્રોલેપ્સનું જોખમ ફ્રેક બ્રીજ કરતાં થોડું વધારે હોય છે, થોડું જોખમ રહેવાનું. ઇનકમ્પ્લીટ ફૂટિંગ અથવા બ્રીજ પ્રેઝન્ટેશન, જેમાં શું જોવા મળે, સૌથી વધારે જોખમી પ્રકાર છે. એની અંદર પોઝિશન શું છે, એક પગ છે અથવા બંને પગ છે એ મુખની નીચે લટકતા હશે, મતલબ પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે તમને પગ જોવા મળશે. આની અંદર શું થશે, તો આગળ જોઈએ. રિસ્ક શું હશે આની અંદર, કોડ પ્રોલેપ્સ નું સૌથી વધારે જોખમ પગ નીચે હશે, એટલે જે ભાગ છે એ ઓપન રહેવાનો છે સર્વિક્સનો, એટલે કોડ છે નીચે પહેલા આવવાની શક્યતા વધારે હોય છે, એ મોટામાં મોટું રિસ્ક હોય છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ ધ કોઝિસ ઓફ એનિમિયા ડ્યુરિંગ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સી વખતે એનિમિયા માટે કયા કયા કારણો હોઈ શકે છે. એનિમિયા એટલે કે જે રેડ બ્લડ સેલ છે અથવા હિમોગ્લોબિન છે એનું પ્રમાણ વુમનની અંદર ઓછું જોવા મળે છે, જેની અંદર અલગ અલગ કારણો છે. એમાં ફર્સ્ટ જે કારણ છે આયર્ન નો ડેફિશિયન્સી એનિમિયા છે, જેમાં આયર્નનું લેવલ ઓછું હોય, જ્યારે શરીરમાં પૂરતું પ્રમાણમાં આયર્નની જરૂર છે અને વુમન લેતા નથી, તો એ કેસીસમાં થઈ શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન બેબીને ગ્રો થવા માટે બ્લડની જરૂર હોય, તો એ બ્લડનું 20-30% વધે છે, જેની રિક્વાયરમેન્ટ જો વુમન પૂરી ના કરે તો તમને આવા આયર્ન ડેફિશિયન્સી એનિમિયા જોવા મળે છે. એના પછી ચલો, બે પ્રેગ્નન્સી વખતે ઓછો સમયગાળો હોય, ઓકે, તો આવું થઈ શકે છે. ટ્વિન્સ અથવા ટ્રિપલેટ પ્રેગ્નન્સી હોય તો થઈ શકે છે. એના પછી ફોલેટ ઉણપનો એનિમિયા એટલે કે ફોલેટ ડેફિશિયન્સી. હવે એની અંદર શું કહે છે, શરીરમાં ફોલેટ અથવા તો ફોલિક એસિડની શું જોવા મળે છે, આપણને ડેફિશિયન્સી જોવા મળે છે, જેમાં વિટામિન બી છે, જે નવા અને તંદુરસ્ત રેડ બ્લડ સેલ બનાવવામાં જરૂરી છે. પ્રેગ્નન્સીમાં બેબીના વિકાસ અને ફોલેટની જરૂરિયાત વધી જાય તો ફોલિક એસિડ ના મળે તો થઈ શકે. વિટામિન B12 ડેફિશિયન્સી એનિમિયા, જેમાં B12 ની શું જોવા મળે, ડેફિશિયન્સી એટલે કે ઉણપ જોવા મળે તો થઈ શકે છે. આ મોટા ભાગે નોન વેજીટેરિયન એનિમલ બેઝ ફૂડ હોય એમાંથી મળતું હોય છે. તો એ જો વેજીટેરિયન વુમન છે એની અંદર આ જે ઉણપ હોય છે વધારે પડતી જોવા મળતી હોય છે. અન્ય કારણો છે, જેની અંદર શું હોય, અમુક ફિઝિયોલોજીકલ બોડી પ્રોબ્લેમ હોય તો થઈ શકે છે. ઓકે, ચલો એના પછી બીજું જોઈએ તો જીનેટિક એનિમિયા હોય, ઓકે, સિકલ સેલ એનિમિયા છે, થેલેસીમિયા છે, આવા કોઈ આનું જીનેટિક કોઈ બીમારી આવતી હોય છે તો એ કેસીસમાં બી તમને આવા કન્ડિશન જોવા મળે છે. બીજી કઈ કન્ડિશન છે, ક્રોનિક કોઈ બીમારી ચાલતી હોય ઉંમરમાં તો થઈ શકે, કિડની ડિસીઝ હોય તો થઈ શકે છે. ચલો એના પછી હિસ્ટેક્ટોમીની અંદર શું કહે છે કે એક ઓપરેશન છે, જે ઓપરેશનમાં જે યુટ્રસનો ભાગ છે આપણે દૂર કરીએ છીએ, જેમાં પ્રી ઓપરેટિવ મેનેજમેન્ટ, ઇન્ટ્રા ઓપરેટિવ અને પોસ્ટ, આવી રીતે આપણે 3 ભાગની અંદર ડિવાઈડ કર્યું છે. પ્રી ઓપરેટિવ એટલે પેશન્ટને શું કરીએ છીએ, સર્જરી માટે સમજાવીએ છીએ, એનું કન્સલ્ટ લઈએ છીએ, ડેટા કલેક્શન કરીએ છીએ. ઇન્ફોર્મ કન્સલ્ટ, પેશન્ટને એ ઓપરેશન માટે શું કરીએ છીએ, જાણ કરી અને એમની શું કરવામાં આવે છે, ચર્ચા કરવામાં આવે છે કે આ ઓપરેશન છે. જનરલ અસેસમેન્ટ કરીએ છીએ, જેમાં મેડિકલ એની હિસ્ટ્રી લઈએ છીએ, ફિઝિકલ એક્ઝામિનેશન કરીએ છીએ. એના પછી
એના પછી રૂટીન જે ઇન્વેસ્ટિગેશન થતા હોય બ્લડ પ્રોફાઇલ ને એ બધી વસ્તુ આપણે પૂરી કરીએ છીએ. હવે એના પછી શું કે એનિમિયા જેવી કોઈ બીમારી હોય તો આપણે એની બી જાણ લેવાની છે અને જરૂર હોય તો બ્લડ ટ્રાન્સફ્યુઝન. સર્જરીના પહેલા બોવેલને શું કરવાનું છે, એમ્પ્ટી રાખવાનું છે, સેવિંગ કરવાનું છે, રાત્રેના સમયે ભૂખ્યા રહેવાનું છે. આ બધી વસ્તુ તમારે પેશન્ટને સમજાવવાની છે. ઇન્ટ્રા ઓપરેટિવ એટલે કે ઓપરેશન વખતે શું તમે સારવાર આપશો, તો આ તબક્કાની અંદર એનેસ્થેસિયાને આપવાનું છે, જનરલ એનેસ્થેસિયા આપવાનું છે, જેમાં સર્જિકલ સ્ટેપ લોઅર એબ્ડોમેન પર તમે ઇન્સિઝન મૂકો છો, આડો ઊભો જે રીતે મૂકવાનું છે એ બધું રાઇટિંગ ફોર્મની અંદર રેકોર્ડ બી કરવાનું છે. યુટ્રસને સરાઉન્ડિંગ ટિશ્યુથી શું કરો છો, આઇસોલેટ કરો છો, આજુબાજુના ટિશ્યુ બ્લડ વેસલ છે, યુટ્રસ અને વજાઇનાનો ભાગ અલગ કરો છો અને હિમોસ્ટેસિસ એટલે કે જે રક્તસ્રાવ છે એને શું કરો છો, બંધ કરવા માટેના ટ્રાય લો છો. એબ્ડોમિનલ લેયરને ફરીથી શું કરો છો, સ્યુચર કરો છો. ઓકે, અને આ બધી વસ્તુ ક્લોઝ કરો છો. જે તમે ઇન્સિઝન મૂક્યું છે ઇન્સિઝનને ક્લોઝ કરવાનું. ચલો પોસ્ટ ઓપરેટિવમાં શું કરશો, આજે બહુ એવું સ્ટેજ છે જેમાં કોમ્પ્લિકેશન થઈ શકે તો આપણે ખાસ ધ્યાન આપવાનું છે, જેની અંદર શું કરવાનું છે, 24 થી 48 કલાક સુધી આપણે કન્ટિન્યુઅસ પેશન્ટને ધ્યાન આપવાનું છે, જેમાં પેઇન મેનેજમેન્ટ કરવાનું છે, વાઇટલ સાઇન મોનિટર કરવાના છે, પેશન્ટને ક્યારે ચલાવવાનું છે, ચલાવવાનું કેમ છે એ આપણે આપવાનું છે, ડીપ વેન થ્રોમ્બોસિસ વસ્તુ છે અટકાવવા માટે. ડાયટ છે ફિઝિશિયને આપેલું છે એ ડાયટ આપણે આપવાનો છે પેશન્ટને. વુન્ડ કેર ખાસ કરવાનું છે, જેમાં ઇન્ફેક્શન ના લાગે એના ઉપર ફોકસ કરવાનું છે. એના પછી પ્રિવેન્ટિંગ કોમ્પ્લિકેશન, કોન્સ્ટિપેશન છે એ કોમ્પ્લિકેશન થઈ શકે છે તો પાણી છે, ફાઈબર વાળો ખોરાક તમે આપી શકો છો. એના પછી ઇન્ફેક્શનને રોકવાનું છે, કોમ્પ્લિકેટેડ થઈ શકે છે, એના માટે આપણે એન્ટીબાયોટિક થેરાપી ચાલુ કરવાની. હોમ કેર અથવા એક્ટિવિટીઝ કરવાનું છે, એમાં રેસ્ટ કરવા માટે ખાસ કહેવાનું છે, હેવી એક્ટિવિટી નથી કરવાનું, હેવી લિફ્ટિંગ એટલે વધારે વજન નથી ઉચકવાનું. પછી બીજું શું કરવાનું છે, બહુ સખ્ત એક્સરસાઇઝ હોય એવી રોકવાની છે. ડ્રાઇવિંગ ખાસ કરીને 2 થી 4 વીક સુધી કરવાનું નથી. જે સેક્સ્યુઅલ એક્ટિવિટી છે એના ઉપર બી થોડું ધ્યાન આપવાનું છે. ચલો એના પછી છે વેન ટુ કોલ ધ ડોક્ટર. ક્યારે તમે ડોક્ટરનો સંપર્ક કરો, કોઈ બી કોમ્પ્લિકેશન દેખાય છે તો તમારે ડોક્ટરને બતાવવાનું છે. હેવી બ્લીડિંગ થતું હોય, પેઇન થતું હોય, ઓકે. એના પછી આરએચ ઇનકમ્પેટિબિલિટી. ઓકે, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, તો હવે આરએચ ઇનકમ્પેટિબિલિટી એક એવી કન્ડિશન છે જેમાં માતાનું બ્લડ ગ્રુપ આરએચ નેગેટિવ હોય અને ફિટસનું જે બ્લડ ગ્રુપ છે આરએચ પોઝિટિવ. આવા ક્રોસ બ્લડ ગ્રુપ હોય તો એ કન્ડિશનને શું કહેશું, આરએચ ઇનકમ્પેટિબિલિટી. ચલો કયા આરએચ ફેક્ટર શું છે એની નોર્મલ એક વાતચીત કરીએ તો એ રેડ બ્લડ સેલ ઉપર સરફેસ ઉપર આવેલું એક એન્ટીજન છે, જેને ડી એન્ટીજન પણ કહેવામાં આવે છે. ચલો આ એન્ટીજન છે પ્રેઝન્ટ હોય છે વ્યક્તિને તો એ આરએચ પોઝિટિવ, પ્રેઝન્ટ ના હોય તો આરએચ નેગેટિવ. એના પછી મધરનું બ્લડ ગ્રુપ આરએચ નેગેટિવ હોય અને ફિટસનું પોઝિટિવ હોય તો એક સેન્સિટાઇઝ પ્રોસેસ ચાલે છે, જેમાં ફર્સ્ટ પ્રેગ્નન્સી વખતે શું થશે કે મધર અને ફિટસનું બ્લડ મિક્સ થાય છે, તો પરંતુ એ ફર્સ્ટ એબોર્શન હોય કે કઈ એબ્રુપ્ટિવ પ્લેઝન્ટા કે એવી કોઈ કન્ડિશન હોય તો એ બંનેનું બ્લડ શું થશે, મિક્સ. હવે મિક્સ થાય છે એ વખતે શું થાય છે, ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં તો એન્ટીબોડી ડેવલપ થાય છે, એટલે ફર્સ્ટ પ્રેગ્નન્સી ઉપર કોઈ અસર જોવા મળતી નથી. પરંતુ હવે શું થાય છે, જ્યારે સેકન્ડ પ્રેગ્નન્સી રહે છે એ સેકન્ડ પ્રેગ્નન્સી વખતે જે એન્ટીબોડી ડેવલપ થયા એ એન્ટીબોડી કોના ઉપર અસર કરે છે, જે ફિટસ છે એ ફિટસ ઉપર અસર કરે છે અને એ ફિટસ ઉપર અસર થાય છે જેના કારણે ફિટસની અંદર હિમોલાઇસિસ જોવા મળે છે. ચલો એ હિમોલાઇસિસના કારણે ઘણા કેસીસમાં ફિટસની ડેથ થઈ જાય છે. ચલો એમાં બીજું શું કહે છે, ફિટસ અને નિયોનેટની અંદર રેડ બ્લડ સેલનો વિનાશ એટલે કે ડિસ્ટ્રક્શન જોવા મળે છે. એનિમિયા થઈ શકે છે, જોન્ડિસ થઈ શકે છે, બેબીને પેથોલોજીકલ જોન્ડિસ પણ જોવા મળે છે. આ કન્ડિશનમાં આ વસ્તુ જોવા મળે છે. એના પછી શું થશે, હાઇડ્રોક્વિટાલિસ જોવા મળી શકે છે, સિવિયર એનિમિયા જોવા મળી શકે છે ફિટસની અંદર, એક્સેસિવ ફ્લુઇડ એક્યુમ્યુલેશન જોવા મળી શકે છે. પછી છે કર્નિક ટ્રેસ, હાઈ લેવલ ઓફ જે હાઈ લેવલ છે બિલિરુબિનનું પ્રમાણે બ્રેનની અંદર ડિપોઝિટ થઈ શકે છે. એના પછી મેનેજમેન્ટ છે, તો શું કરશો, તો તમારે એઝ અ સ્ટુડન્ટ તરીકે શું કરવાનું છે, સ્ક્રીનિંગ કરવાનું છે, મધરને શું કરવાનું છે, ટેસ્ટ કરવા માટે કહેવાનું છે. પ્રોફાઇલેક્ટિક એન્ટીડી ઇમ્યુનોગ્લોબ્યુલિન એ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો આરએચ વાળી વુમન છે
તો એન્ટી ઇમ્યુનોગ્લોબ્યુલિનનું ઇન્જેક્શન તમારે આપવાનું છે. ઇન્જેક્શન નોર્મલી 28 વીક ઓફ જેસ્ટેશન આપવાનું હોય છે. જો ડિલિવરી થઈ ગઈ હોય તો વિધિન 72 અવર્સની અંદર આપવાનું રહેશે. એન્ટી ઇમ્યુનોગ્લોબ્યુલિન શું કરે છે? બ્લડ સ્ટ્રીમમાં આવેલા બેબીના RH પોઝિટિવ સેલને ડિસ્ટ્રોય કરે છે અને મધ્યની અંદર એન્ટીબોડી બનવા દેતું નથી. એન્ટીડી શું કરશે કે જે એન્ટીબોડી ડેવલપ થાય છે, બને છે, એને રોકવાનું કામ કરે છે. ચલો, જોન્ડિસ ને એવું હોય તો તમે ફોટોથેરાપી આપી શકો છો ફિટસને. ચલો એના પછી ક્વેશ્ચન 4. હવે આ શું છે? મેન્સ્ટ્રુઅલ સાયકલ છે. ક્વેશ્ચન 4 ની અંદર પ્રોલોંગ લેબર છે, સેપ્ટિક એબોર્શન છે. આ 4 ક્વેશ્ચન 4 ની અંદર પૂછાઈ ગયેલા છે. જોઈ લઈએ. ચલો, મેન્સ્ટ્રુઅલ સાયકલ ની અંદર શું છે? તો મેન્સ્ટ્રુઅલ સાયકલ એક એવી સિરીઝ ઓફ ઇવેન્ટ છે જે રેગ્યુલરલી વુમન ની અંદર જોવા મળે છે આપણને, એ એક્સેપ્ટ ધ ચાઇલ્ડ બિયરિંગ પીરિયડ. હવે શું થાય આની અંદર હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લેન્ડ છે મેઇનલી રોલ પ્લે કરતા હોય છે. ચલો એમાં જોઈએ તો મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ લેટિન વર્ડથી આવેલું છે, જે મેન્સિસ પરથી આવેલું છે. હવે ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય અને મેનર્જી કહેવાય, અને માસિક બંધ થઈ જાય, મેન્સ્ટ્રુઅલ બંધ થઈ જાય અને મેનોપોઝ કહીએ છીએ આપણે. નોર્મલી એવરેજ 35 ml જેટલું બ્લડ લોસ થતું હોય છે. હવે શું થાય છે? હાઇપોથેલેમસ છે એ LNRH નામનો હોર્મોન રિલીઝ કરે છે, જે એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ ઉપર અસર કરે છે, અને એ એન્ટીરિયર પિટ્યુટરી બે હોર્મોન રિલીઝ કરે છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન. ચલો આ બે હોર્મોન શું કરશે? આ બે હોર્મોન છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે, એ ફોલિકલ ઉપર અસર કરે છે અને ઓવ્યુલેશન ઉપર અસર કરે છે. જ્યારે LH હોર્મોન છે એ કોર્પસ લ્યુટિયમ ઉપર અસર કરે છે અને પ્રોજેસ્ટેરોન હોર્મોન સિક્રેટ કરવામાં કરાવે છે. ફિમેલ રિપ્રોડક્ટિવ સાયકલ છે, એના અલગ અલગ આપણે શું લીધેલા છે? સાયકલ લીધેલી છે, જેમાં ઓવેરિયન સાયકલ અને યુટેરાઇન સાયકલ ચાલે છે. ઓવેરિયન સાયકલમાં શું થશે? ઓવ્યુલેશન માટે અમુક ફિઝિકલ ચેન્જીસ જોવા મળશે, જે 3 ફેઝની અંદર ડિવાઈડ કર્યા છે: ફોલિક્યુલર ફેઝ, ઓવ્યુલેશન અને લ્યુટિયમ. યુટેરાઇન સાયકલની અંદર જે ફેઝ છે એની અંદર ઇન્ક્લુડ થાય છે મેન્સ્ટ્રુઅલ ફેઝ, પ્રોલિફરેટિવ ફેઝ અને સિક્રેટરી ફેઝ. ચલો હવે ફેઝ જોઈ લઈએ. પહેલા પ્રોલિફરેટિવ ફેઝ. પ્રોલિફરેટિવ ફેઝ કેટલા દિવસનો હોય છે? એવરેજ 10 થી 14 દિવસનો હોય છે. 14મા દિવસે આપણને ઓવ્યુલેશનની પ્રોસેસ જોવા મળશે. એના પછી છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે, એ ઓવરીના ઉપર અસર કરે છે અને ઓવરી શું કરે છે? ગ્રોથ કરે છે, અને ગ્રોથ થયા પછી એમાંથી ઓવ્યુલેશનની પ્રોસેસ થાય છે. ઇસ્ટ્રોજન એ શું કરતું હોય છે? એન્ડોમેટ્રિયમ લેયર છે એને રેડી કરતું હોય છે. હવે આ ફેઝની અંદર એન્ડોમેટ્રિયમ લેયર છે એ થીક થાય છે. ક્લિયર? ચલો એના પછી એન્ડોમેટ્રિયમ લેયર જાડું બનશે, એની અંદર બહુ બ્લડ કેપિલરીઝ જોવા મળશે, વિકાસ પામશે. ઇસ્ટ્રોજન છે એ લેવલ ક્રિટિકલી લેવલે પહોંચે ત્યાં સુધી આ ફેઝ ચાલે છે, પછી એન્ડ થશે. ઓવ્યુલેશન 14મા દિવસે થશે. એના પછી કયો ફેઝ ચાલુ થશે? સિક્રેટરી ફેઝ. સિક્રેટરી ફેઝ છે ઓવ્યુલેશન પછીથી ચાલુ થઈ 28 દિવસ સુધી જોવા મળે છે. આ ફેઝની અંદર ઓવ્યુલેશન પછી ઓવેરિયન ફોલિકલ છે એ LH થી સ્ટિમ્યુલેટ થઈ અને કોર્પસ લ્યુટિયમ બની જાય. ઓવ્યુલેશન થશે એટલે જે ભાગ છે કોર્પસ લ્યુટિયમ બની જશે, અને એ કોર્પસ લ્યુટિયમ છે એ પ્રોજેસ્ટેરોન નામનો હોર્મોન સિક્રેટ કરતો હોય છે. એના પછી જો ઓવમ ફર્ટિલાઇઝ ન થાય તો એ કેસીસમાં શું થાય છે? કોર્પસ લ્યુટિયમ છે એ ડિજનરેટ થઈ જાય છે અને પ્રોજેસ્ટેરોન લેવલ છે એકદમ ઘટી જાય છે. કોર્પસ લ્યુટિયમ છે એમાંથી પ્રોજેસ્ટેરોન હોર્મોન છે એ શું થતો હોય છે? રિલીઝ થતો હોય છે. જો કોર્પસ લ્યુટિયમ ડિજનરેટ થઈ જશે તો પ્રોજેસ્ટેરોન હોર્મોન ઓટોમેટિકલી શું થઈ જશે? ઓછું. એવરેજ લેન્થ કેટલી હોય છે મેન્સ્ટ્રુઅલ ફેઝની? ચલો એના પછી મેન્સ્ટ્રુઅલ ફેઝ છે, એવરેજ લેન્થ 4 દિવસની હોય છે, જેની અંદર શું થાય? ફર્ટિલાઇઝ એક ના હોય, પ્રોજેસ્ટેરોન ઓછો થઈ જાય અને શું જોવા મળશે આપણને? જે પિટ્યુટરી ગ્લેન્ડ છે એ પોતાના હોર્મોન ઓછા કરી દેશે, જેનાથી LH નું લેવલ ઘટી જાય છે અને કોર્પસ લ્યુટિયમ ડિજનરેટ થશે અને હોર્મોન પ્રોડક્શન ઓછા થઈ જશે. એ ઓછા થશે એટલે એન્ડોમેટ્રિયમ લેયર શું થાય છે? ધીરે ધીરે તૂટે છે. એ તૂટશે એટલે આપણને શું જોવા મળે છે? મેન્સિસ જોવા મળે છે. એના પછી પ્રોલોંગ લેબર. પ્રોલોંગ લેબર કોને કહેવાય? તો પ્રોલોંગ લેબર એટલે કે એવી લેબર જેમાં જે ફર્સ્ટ નલીપેરા વુમન છે એની અંદર ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજનું ડ્યુરેશન 20 કલાક કરતા વધારે હોય અને મલ્ટિપલ હોય તો 14 કરતા વધારે, 14 અવર કરતા વધારે. તો આટલું ડ્યુરેશન થતું હોય તો આપણે એને પ્રોલોંગ લેબર કહીએ. લેબરની અંદર કારણો શું હોય? પાવર, મતલબ કે એબનોર્મલ કોન્ટ્રેક્શન આવતા હોય, ઇનફ્રીક્વન્સી એની ઓછી હોય, ઓકે, તો એ કેસીસની અંદર થઈ શકે છે. એના પછી પેસેજ, ઓકે, પેસેજની અંદર સિફેલોપેલ્વિક ડિસ્પ્રોશન, માથાનો ભાગ પેલ્વિસ કેવિટી કરતા મોટો હોય તો એ કેસીસમાં થઈ શકે છે. પેલ્વિક ટ્યુમર હોય, કોઈ ફિબ્રોઇડ હોય તો થઈ શકે છે.
પેસેન્જર ની અંદર માલ પોઝિશન માલ પ્રેઝન્ટેશન હોય, ઓકે, એબનોર્માલિટી હોય કોઈ તો થઈ શકે, ઇન્જરી થયેલી હોય તો કે સિડેટિવ અથવા તો કોઈ એનાલિસિસ આપેલા છે આપણે તો એ કેસીસમાં આ પ્રોબ્લેમ થતી હોય છે. તમે કેવી રીતે ડાયગ્નોસિસ કરશો, એબનોર્માલિટીનું કોઈ કોઝિસ હોય એ તમારે જોવાનું છે. ચલો એ તમે સીટી સ્કેન એમઆરઆઈ કરી શકો છો. ફર્સ્ટ સ્ટેજની અંદર શું કરો છો, એક્ટિવ ફેસ સર્વાઇકલ ડાયલેશનનો રેટ કેવો હોય, મતલબ કે કેટલું ડાયલેશન થશે, નલીપેરામાં 1.2 સેન્ટીમીટર થશે, જ્યારે મલ્ટીપેરાની અંદર 1.5 સેન્ટીમીટર, લેસ ધેન 1.5. જ્યારે સેકન્ડ સ્ટેજ ચાલતું હશે એટલે નલીપેરાની અંદર 15 મિનિટ અને મલ્ટીપેરામાં 20 મિનિટ કરતા વધારે ટાઈમ લાગશે ઇન પ્રોલોંગ લેબર. એન્ડ એ આ નોર્મલ કન્ડિશનમાં છે. આ એબનોર્મલ કન્ડિશનમાં શું થશે, નલીપેરાની અંદર ગ્રેટર ધેન 2 અવર્સ રિજિયોનલ એનેસ્થેસિયા વગર, ઓકે, ગ્રેટર ધેન 2 કલાક કરતા વધારે ટાઈમ જો લે છે અને આની અંદર 1 કલાક કરતા વધારે ટાઈમ લે તો આપણે એને પ્રોલોંગ લેબર કહી શકીએ છીએ. અરેસ્ટ ઓફ ધી ડિસેન્ટ, ડિસેન્ટમાં કોઈ પ્રોગ્રેસ જોવા મળતી નથી. એના પછી ચલો કોમ્પ્લિકેશન શું થઈ શકે, માતાને પીપીએચ થઈ શકે, ટ્રોમા થઈ શકે છે, ઓપરેટિવ ડિલિવરીઝ કરવાની શક્યતા વધી જશે, મોર્ટાલિટી મોર્બિડિટી વધી જશે, ફિટસની અંદર હાઇપોક્સિયા, ઇન્ફેક્શન લાગવાના ચાન્સ છે, ઓકે, સ્ટ્રેસ જોવા મળી શકે છે. મેનેજમેન્ટ શું કરી શકો છો, તો પ્રોલોંગ લેબર છે તેમાં બિગ બેબી થઈ શકે છે, સ્મોલ વુમન હોય તો થઈ શકે, પ્રેઝન્ટેશન માલ પ્રેઝન્ટેશન હોય તો થઈ શકે, આપણે એગ્યુમેન્ટેશન ઓફ લેબર કરાવડાયું હોય તો થઈ શકે છે. અને એની અંદર રપ્ચર ઓફ મેમ્બ્રેન શું કરાવવાનું છે, એગ્યુમેન્ટેશન ઓફ ધી લેબર કરાવવાનું છે, રપ્ચર ઓફ મેમ્બ્રેન કરાવવાનું છે, ઓક્સિટોસિનની ડ્રીપ આપણે જરૂર હોય તો એ આપવાની છે, ઓકે, એ મેનેજમેન્ટ કરશું. એના પછી ચેન્જીસ ઓફ ધી પોસ્ટમ, માતાનું પોઝિશન ચેન્જ કરો છો, ડિહાઇડ્રેશનને અટકાવો છો, એનાલ્જેસિક આપો છો. ઓબ્સ્ટેટિકલ મેનેજમેન્ટની અંદર ફર્સ્ટ સ્ટેજ ડિલે હોય તો આપણે એ શું કરવાનું છે, આગળ જાણ કરવાની છે. એના પછી શું કરો છો, એડમિનિસ્ટર એપિડ્યુરલ એનેસ્થેસિયા આપો છો, પેઇન રિલીવર આપો છો, જરૂર હોય તો એમ્નિયોટોમી કરવાનું, ઓક્સિટોસિન આપવાનું છે, જરૂર હોય ડિસ્પ્રોપોર્શન જેવી કન્ડિશન હોય તો આપણે સિઝેરિયન સેક્શનનો ઓપ્શન ચૂઝ કરીએ છીએ. કોન્ટ્રાઇન્ડિકેશન હોય તો ઓક્સિટોસિન અને ફીટલ ડિસ્ટ્રેસ હોય છે. ચલો સેકન્ડ સ્ટેજ હોય તો શું કરો છો, સેકન્ડ સ્ટેજ ડિલે થતું હોય તો શું કરો છો, શોર્ટ પીરિયડ ઓફ એક્સપેક્ટન્ટ મેનેજ, જો ફિટસ હાર્ટ રેટ પ્રોપર આવતા હોય તો તમે વજાના ડિલિવરી તરફ જઈ શકો છો, અને આવી કન્ડિશન ના હોય, ફિટસ હાર્ટ રેટ સાઉન્ડ ઓછા આવે છે અથવા તો ડિસ્ટ્રેસ જોવા મળે તો સિઝેરિયન સેક્શન કરવાની જરૂર પડે. એના પછી સેપ્ટિક એબોર્શન, હવે શું થાય છે કે એવા કોઈ એબોર્શન છે જે એબોર્શનની અંદર ઇન્ડ્યુસ એબોર્શન કરાયા છે જે નોન સ્ટરાઇલ રીતે હોય તો એની અંદર ઇન્ફેક્શન જોવા મળે તો એને સેપ્ટિક એબોર્શન કહેવામાં આવે છે, જેની અંદર કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ લેયરની અંદર ગ્રો પામે છે અને જોવા મળતા હોય છે. સિમ્પટમ્સ શું જોવા મળશે, તો આપણને જનરલી 24 થી 48 કલાકમાં જોવા મળે છે. એમાં પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ જોવા મળે, એમિન્યુરિયાની કન્ડિશન જોવા મળે, વજાઇનલ બ્લીડિંગ જોવા મળે, પછી સ્મેલ, બેડ સ્મેલ આવતું સ્મેલ આવે છે, ઓકે, એ કન્ડિશન જોવા મળે. એના પછી હાઈ ટેમ્પરેચર બોડીનું જોવા મળે, ધ્રુજારી થાય, માતાને ટેકીકાર્ડિયાની, સેપ્ટિક શોક જેવી કન્ડિશન આવી શકે, હાઇપોટેન્શન થઈ શકે છે. તપાસ કેવી રીતે કરશો, વજાઇનલ એક્ઝામિનેશન આપણે કરવાનું છે, હાઈ સર્વાઇકલ સેપ કલ્ચર લેવાનું છે, ગ્રુપિંગ કરાવવાનું છે, બ્લડ ગ્રુપિંગ, યુરિનનું એનાલિસિસ કરો છો, સોનોગ્રાફી કરો છો, એક્સરે કરાવો છો. મેનેજમેન્ટ શું કરશો, ખાસ કરીને પેશન્ટને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનું છે ને એને પહેલા તો આઇસોલેટ કરી લેવાનું છે. આપણે એન્ટીબાયોટિક, બ્રોડ એન્ટીબાયોટિક જે થેરાપી છે એ સ્ટાર્ટ કરવાની છે. એના પછી આઈવી ઇન્ફ્યુઝન કરવાનું છે અને યુટેરાઇન ઇવાક્યુએશન કરવાનું છે. ગર્ભપાત કરો છો તેમાં ઇવાક્યુએટ જે પ્રોડક્ટ રહી ગઈ છે એને બહાર કાઢવાની છે. કમ્પ્લીટ ઇવાક્યુએશન કરી દેવાનું. વાઇટલ સાઇન પછી મોનિટર કરશું, ફિઝિકલ અને સાયકોલોજીકલ કેર આપશું. અસેપ્સિસ ટેકનિકનો યુઝ કરીએ છીએ દરેક પ્રોસિજર માટે, ઓકે, કોઈ બી ઇન્ફેક્શન હોવું જોઈએ નહીં. પ્રિવેન્શન કરવા માટે અનવોન્ટેડ પ્રેગ્નન્સી હોય એને પ્રિવેન્ટ કરવાની અને ફેમિલી પ્લાનિંગ વિશે સમજાવવાનું છે. ચલો આના પછી જોઈ લઈએ મેનોપોઝ. મેનોપોઝ એટલે શું થશે કે જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, જે ઓવરીજ છે પોતાના હોર્મોન અને ફોલિકલ્સને શું કરી દે છે, બંધ કરી દે છે. હવે એને શું કહીએ છીએ આપણે, મેનોપોઝ એટલે કે જે સ્ત્રી છે માસિક ધર્મથી શું લે છે, બ્રેક લે છે, સ્ટોપ થઈ જાય છે માસિક, એને કહેશું મેનોપોઝ. ચલો એ શું કહે છે, જ્યારે ટેકનિકલી ક્યારે કન્ફર્મ કે 12 મંથ સુધી સતત જો એમિન્યુરિયાની કન્ડિશન હોય તો આપણે એને કહી શકીએ છીએ. કોઈ પેથોલોજીકલ કારણ ના હોવું જોઈએ. ચલો એના પછી છે બીજું, એવરેજ 45 થી 50 વર્ષમાં મેનોપોઝ આવતા હોય છે. એની અંદર ત્રણ તબક્કા પડે છે, જેમાં મેનોપોઝના એક્સપિરિયન્સમાં
શું કહે છે પહેલું પ્રી મેનોપોઝ આ ફેઝની અંદર શું થશે થોડા ટાઈમમાં માસિક બંધ થતું રહે છે ઓકે એના અનિયમિત માસિક થશે એના પછી શું થશે આ સમય દરમિયાન હોર્મોનલ પ્રોડક્શન છે એની અંદર ફ્લક્ચ્યુએશન જોવા વધઘટ જોવા મળશે મેનોપોઝ નો સેકન્ડ કયું આવશે મેનોપોઝ આની અંદર એક પોઈન્ટ આવશે જ્યાં માસિક ધર્મ છે જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે આખી સ્ટોપ થઈ જાય છે એના પછી એક ફેઝ આવશે પોસ્ટ મેનોપોઝ આ ફેઝની અંદર પૂરેપૂરી મેન્સ્ટ્રુઅલ સાયકલ બંધ હોય છે એટલે કે બાકીની લાઈફની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલ આવશે નહીં આ સમય દરમિયાન બોડીની અંદર ઇસ્ટ્રોજન લેવલ કેવું થઈ જાય છે એકદમ લો થઈ જતું હોય છે કારણો શું હોઈ શકે આ નેચરલ પ્રોસેસ છે ક્લિયર એના પછી છે તેમાં જે હોર્મોન છે અને જે ઓવરીજ છે પોતાનું ફંક્શન બંધ કરે છે એના કારણે ઘણા કેસીસની અંદર સર્જરીના કારણે પણ મેનોપોઝ આવતું હોય છે એમાં સર્જરીની અંદર છે ઓપ્રેક્ટોમી એટલે કે જે ઓવરીજ છે દૂર કરવામાં આવે તો થઈ શકે છે કે એના પછી કીમોથેરાપી કાં તો રેડિયેશન થેરાપીના કારણે થઈ શકે છે ઓકે સિમ્પટોમ શું હોઈ શકે છે હોર્મોનલ ચેન્જીસ થશે એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ થશે એટલે ઇરેગ્યુલર મેન્સીસ જોવા મળે હેવિયર જોવા મળે નાઇટ સ્વેટ જોવા મળે હોટ પ્લેસીસ જોવા મળે વજાઇનલ અને યુરિનની અંદર બર્નિંગ સેન્સેશન જોવા મળે ઓકે પછી બીજું શું હોય કન્ટિન્યુઅસ યુટીઆઈ થઈ શકે છે સાયકોલોજીકલ સિમ્પટોમ્સની અંદર મૂડ સ્વિંગ થાય ઇરિટેબલ થશે ઓકે એ જોવા મળે એન્ઝાઇટી જોવા મળે આ બધી વસ્તુ જોવા મળે સ્કેલેટલ સિસ્ટમની અંદર ઓસ્ટિયોપોરોસિસ જેવી વસ્તુ જોવા મળે છે હોર્મોનલ થેરાપી આપવાની રહેશે મેનેજમેન્ટની અંદર આપણે સિમ્પટોમ સિવિયર હોય તો આપણે ડોક્ટર જોડે કન્સલ્ટ કરવાનું છે બાકી તો નોર્મલ છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ એમાં ડાયટ ચેન્જ કરવાનું છે વિટામિન ડી વાળો ખોરાક આપવાનો છે થોડી ઘણી એક્સરસાઇઝ માટે કહી શકો છો હોટ ફ્લેસીસથી બચવા માટે આલ્કોહોલ કે કેફીન વાળી વસ્તુ ઓછી કરવાની લોકલ ટ્રીટમેન્ટ માટે વજાઇનલ ડ્રાયનેસ રહેતી હોય તો કોઈ ક્રીમ ડોક્ટર સજેસ્ટ કરે એ રીતે યુઝ કરવાની રહેશે લાસ્ટમાં શું છે ઇમોશનલ સપોર્ટ આ શું થઈ ગયું પેપર સોલ્યુશન 2020 ઓકે થેન્ક યુ